Pranam. We'll all do darshan of Munisud Swami Bhagwan. Jai Jinendra. Jai Jinendra. Pranam. Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayaryanam, Namo Uvajayanam, Namo Loe Savvasahunam, Eso Panchana Mukkaro, Savva Pavapanasano, Mangalanam cha Savvesing, Padhamam Havai Mangalam. Namo Durvar Ragadi, Vairivar Nivarine, Arhate Yoginathaya, Mahaviraya Taine, Kalyanapad Paramam, Shruta Ganga Himachalam, Vishwambojar Vimdevam, Vande Shrinathanandanam, Vande Shrinathanandanam, Jaganmaha Mohanitra Pratyusha Samayopamam, Muni Suvrat Nathasya Deshana Vachanam Stumaha. We will say a stuti of Saraswati Mata. Shri Shruti Devi Saraswati Bhagavati हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. चरम शासनपति श्रमण भगवान श्री महावीर स्वामी आदि अनंत तीर्थंकर परमात्माના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાનમ. અનંત લબ્ધિની દાનાય એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામી આદિ અનંત ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર વંદન હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. પ્રણામ and જય જિનેન્દ્ર. તો આજે આપણો વિષય છે બોધિ દુર્લભ ભાવના. There are some new people who have joined, so we will go over the explanation of bhavna again. ભાવના એટલે શું એની માટે આપણે પહેલા ભાવ સમજીએ કે આપણને રળિયા ખળિયા જે વિચારો આવે, થોડા ઘણા વિચારો અહીંયા ત્યાં આવે, એ બધાને ભાવ કહેવાય. હવે આ ભાવના રૂપે ક્યારે પરિવર્તન થાય? તમે બહાર જો આપણે લાસ્ટ ટાઈમમાં એક્સપ્લેન કરી ગયા છે, બહાર જો પર્વતો હોય, તમે હિલ સ્ટેશન પર કાંઈ ગયા હોય અને પર્વતો ઉપરથી થોડું ઘણું પાણી ટપક્યા કરે, એ થોડું જે પાણી ટપકે એને ભાવ કહેવાય. હવે એ પાણી થોડું વધારે ફોર્સથી નીચે ટપકવા માંડે, વધારે પડતા એક ઝરણું થઈ જાય, એટલે ભાવોનું એક ગુચ્છો થઈ ગયો, ભાવો વધતા ગયા. હવે એ ઝરણું વધતા જ્યારે ફોલ્સ બની જાય ત્યારે આ ભાવો ઓર વધતા ગયા. અને આ ફોલ્સ જ્યારે નાયગ્રા ફોલ્સ બની જાય, ધોધમાર નીચે ફોલ્સ બની જાય, નાયગ્રા ફોલ્સની વિડ્થ નથી લેવાની, પણ એની ઇન્ટેન્સિટી, એનો પાવર, એનો ફોર્સ, ધ મોમેન્ટમ ઓફ ધ ફોલ્સ, ધેટ ઇઝ ભાવના. સતત વયા કરે એને ભાવના કહેવાય. હવે આવો ભાવનાનો જ્યારે ધોધ વરસે ત્યારે આત્મા ઉપર રહેલા અનાદિકાળના જે કર્મો છે એનો કાદવ, એ બધો કાદવ ધોવાઈ જાય. અનાદિકાળના જે ઘાતી કર્મોનો જે મળ જામી ગયેલો છે એ બધો મળ આ ભાવના વડે ધોવાઈ જાય અને આત્મા ત્યારે ને ત્યારે કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. એવો આ ભાવનાનો ધોધ, એટલું ઇમ્પોર્ટન્સ છે આ ભાવનાનું. હવે આ ભાવના ઘન કેવી રીતે બને એને માટે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. એટલે ઇટ હેઝ ટુ બી નોટ ઓનલી વેરી ફોર્સફુલ, અ લોટ ઓફ પાવર, બટ ઇટ હેઝ ટુ બી વેરી થિક ઓલ્સો, વેરી કન્ડેન્સ્ડ. તો એને સમજવા માટે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આ દેશમાં સ્કીમ મિલ્ક મળે છે, એના પછી 1% મિલ્ક.
1% મિલ્ક હેઝ ઓનલી લિટલ ફેટ ઇન ઇટ, એટલે થોડાક ભાવો છે. એનું 2% થાય, એનું 4% થાય. પછી આ 4% દૂધને તમે ઉકાળો, ખૂબ ઉકાળ્યા કરો ત્યારે એ એકદમ ઘટ્ટ થઈને મલાઈ બની જાય. અને એ મલાઈને તમે પછી ગરમ કરો અને એને ખૂબ ઉકાળો ત્યારે એનું ઘી બની જાય. તો આ જે ઘી બન્યું એ ભાવના કહેવાય. હવે આ ઘીને તમે જો ઘીને જો તમે દીવામાં નાખો અને એની અગ્નિ જ્વાળા જે પ્રગટે, એના વડે કર્મોની કાલીમાં નો ક્ષય થઈ જાય છે, કર્મો નાશ પામી જાય છે. એટલે આટલું ઘટ્ટ બનવું જોઈએ. સો દેટ ઇઝ કોલ્ડ ભાવના. અને જૈન શાસનમાં આ ભાવનાઓનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતોએ 12 + 4 એમ 16 ભાવનાઓ બતાવી છે. અને આ એક ભાવના એ મોક્ષમાં ચડવા માટેનું પગથિયું છે. Each ભાવના is an escalator in itself, કે એ ભાવનાના માધ્યમ વડે આત્મા અનંત ભવોના કર્મોને ખપાવી અને ક્ષપ્રક્ષણી માંડીને કેવળ જ્ઞાનના સુખને પામી શકે. એવું ભાવનાનું અદ્ભુત મહાત્મ્ય છે. તો આજે આપણે કઈ ભાવના લેવાના છે? આજે આપણે બોધિ દુર્લભ ભાવના. દુર્લભ, બોધિ એટલે સમ્યક્ત્વ, સમકિત, સમ્યક દર્શન, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. અને આ અતિ 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 દુર્લભ છે. એટલે એવી આ ભાવના બોધિ દુર્લભ ભાવના. તો હવે આપણે પેલા સમ્યક્ત્વ શું છે એ તો સમજીએ, પછી આપણને ખબર પડે કે આ કેટલું દુર્લભ છે. તો વોટ ઇઝ સમ્યક્ત્વ? શાસ્ત્રકાર ભગવંતો સમ્યક્ત્વની વ્યાખ્યા શું કરે છે? સમ્યક્ત્વ એટલે સાચી દ્રષ્ટિ, વસ્તુનો યથાર્થ બોધ થવાથી તેના પ્રત્યેની પરમ રુચિ. જે પદાર્થ જેવો છે, જ્ઞાનીઓએ જેવો કહ્યો છે તે પદાર્થ તેવો જ, એવી અચલ શ્રદ્ધા, અવિવળ શ્રદ્ધા, તે સમ્યક્ત્વ છે. એટલે સમ્યક્ત્વ is the right correct vision, and once you have the correct vision you have the absolute faith. So it's the right faith and the right belief. That is સમ્યક દર્શન. હવે આ સમ્યક દર્શનના નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી જુદા જુદા ડેફિનેશન છે. તો આપણે જોઈએ જરા. વ્યવહાર નહીં એટલે બહારથી જે દેખાય એવું, નિશ્ચય નહીં એટલે આત્માના આંતરિક પરિણામ. તો વ્યવહાર નહીંથી સમ્યક દર્શનની શું વ્યાખ્યા છે? સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શ્રદ્ધા કરવી. તે સુદેવ એટલે પરમ તારક તરીકે વીતરાગ અને સર્વજ્ઞ પરમાત્મા, જે 34 અતિશયોથી વિભૂષિત છે, જેની વાણીના 35 ગુણો છે, જે અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત છે, એવા અરિહંત, એવા વીતરાગ પરમાત્મા એ જ સુદેવ. સુગુરુ એટલે પરમાત્માની આજ્ઞાને અનુસરનારા ને પંચ મહાવ્રત ધારી આદિના ધારક એવા નિર્ગ્રંથ મુનિઓ, તે સુગુરુ. અને સુધર્મ એટલે કયો ધર્મ? તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલો, જણાવેલો અહિંસા, સંયમ ને તપમય જે ધર્મ છે તે જ સુધર્મ. એટલે સર્વજ્ઞ પ્રભુ વિતરાગ પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે, તે જ સત્ય છે. અને આવી અવિવળ શ્રદ્ધા, અત્યંત વિશ્વાસ, દ્રઢ નિશ્ચય અને અતિશય પરમ શ્રદ્ધા, એને અને એમાં શું શ્રાવક કહે છે? ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. આવી જે અવિવળ અને પરમ શ્રદ્ધા, તેને વ્યવહાર નથી સમ્યક દર્શન કહેવાય છે. ઇટ ઇઝ ધ ટોટલ એન્ડ એબ્સોલ્યુટ અનકન્ડિશનલ સરેન્ડર ટુ સુદેવ, સુગુરુ એન્ડ સુધર્મ. આ વ્યવહાર નથી સમ્યક દર્શનની વ્યાખ્યા કરી. હવે નિશ્ચય નહીં. તો નિશ્ચય, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી લિટલ ટેકનિકલ. પણ નિશ્ચય નહીંથી શું કહે છે શાસ્ત્રકાર ભગવંતો? કે દર્શન સપ્તકનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમથી જે આત્માનો ઉત્પન્ન થતો અત્યંત નિર્મળ પરિણામ, તે નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. આમાં કર્મ વિજ્ઞાન થોડું જરૂરી છે. તો એટલે નિશ્ચય નહીંથી દર્શન મોહનીય નામનું જે કર્મ છે તેનો વિનાશ, તેનો ક્ષયપશમ કે તેનો ઉપશમ થવાથી નિર્મળ એવું જે ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, તેને નિશ્ચય નહીંથી સમ્યક્ત્વ કહેવાય છે. હા, હવે વ્યવહાર તે નિશ્ચયનું કારણ છે. નિશ્ચય પામવા માટે વ્યવહાર તો કરવાનો જ છે. હવે નિશ્ચય સમ્યક દર્શનથી જ આત્માનો સંસાર પરિમિત થાય છે. વ્યવહાર સમ્યક દર્શનથી આત્માનો સંસાર પરિમિત નથી થતો. નિશ્ચય સમ્યક દર્શનથી આત્માનો સંસાર પરિમિત થાય છે.
હવે શ્રદ્ધા ગુણનો પ્રતિઘાત, શ્રદ્ધા ગુણનો ઘાત કરનાર આ દર્શન મોહનીય કર્મ છે. તો નિશ્ચયનેથી સમ્યક્ત 3 પ્રકારે કહ્યું છે: ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. આને થોડુંક જરા સમજીએ કે દર્શન મોહનીય નામનું જે કર્મ છે એને દબાવવાથી, ઉપશમાવાથી આત્મામાં જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે ઔપશમિક સમ્યક્ત્વ, જે અનાદિ મિથ્યાત્વી આત્માને પ્રથમ 1 વાર થાય અને શ્રેણીમાં ચડતા 4 વાર, એમ ટોટલ 5 વાર જ થાય છે. અને આનો કાળ કેટલો છે? જગન્યથી અને અંતર અને વધારેથી એનો અંતર મુહૂર્ત જ કાળ ટકે છે. એટલે પહેલી વાર અનાદિ મિથ્યાત્વી આત્માને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે આ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય અને આ અંતર મુહૂર્ત જ કાળ ટકે છે. આ ઔપશમિક સમ્યક્ત્વ આ અતિચાર વિનાનું છે, પણ બહુ શોર્ટ લિવ્ડ છે. હવે આપણે ક્ષયોપશમિક સમ્યક્ત્વ સમજીએ કે ઉદયમાં આવેલા મિથ્યાત્વ મોહનીયનો તીવ્ર રસ છે એને મંદ કરીને ઉદય દ્વારા ક્ષય કરીને, અને ઉદયમાં ન આવેલું પરંતુ સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ કરવાથી આત્મામાં પ્રગટ થયેલો જે શ્રદ્ધા ગુણ તે ક્ષયોપશમિક સમ્યક્ત્વ કહેવાય. અને આ ક્ષયોપશમિક સમ્યક્ત્વ અસંખ્યાતિ વાર આવે છે ને જાય છે, અસંખ્યાતિ વાર આવે ને જાય. અને એનો જગન્યથી કાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 66 સાગરોપમથી થોડું અધિક, એને આ ક્ષયોપશમિક સમ્યક્ત્વ કહેવાય. અને હવે ક્ષાયિક સમ્યક્ત્વ સમજીએ કે ક્ષાયિક સમ્યક્ત્વ તે દર્શન સપ્તક એટલે આ દર્શન મોહનીય કર્મ, એને દર્શન સપ્તકથી બી કહેવાય. એટલે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. અને અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, આ 7 પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થવાથી પ્રગટ થતો જે નિર્મળ શ્રદ્ધા ગુણ તે ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય. અને આ એકવાર આવ્યા પછી કદાપી પાછું જતું નથી. એકવાર આત્માને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય પછી કાયમ માટે એની સાથે રહે છે. એટલે એકવાર થયા પછી પાછું જતું નથી અને તેનો કાળ સાદી અનંત, એટલે અનંતો કાળ આત્માની સાથે જ રહે છે. પણ આ ક્ષમક દર્શન ક્યારે પ્રાપ્ત થાય? પ્રથમ સંજ્ઞાન વાળા મનુષ્યોને જ પ્રાપ્ત થાય. અને તે તીર્થંકર પ્રભુ વિચરતા હોય યા કેવળી ભગવંતો વિચરતા હોય અને મોક્ષનો માર્ગ ચાલુ હોય ત્યારે જ આ ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલે અત્યારે આપણા આ ભરત ક્ષેત્રમાં આ પંચમ કાળમાં કોઈને નવું ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન ન થાય, પણ પૂર્વે પામેલા હોય ને અહીંયા લઈને આવે તો ચાલે, પણ અહીંયા નવું આ પ્રગટ ન થાય. એટલે આ વિવિધ પ્રકાર આપણે જોયું કે ઉપશમ સમ્યક્ત્વ શું, ક્ષાયિક સમ્યક્ત્વ શું અને ક્ષયોપશમિક સમ્યક્ત્વ શું. ધીસ ઇઝ ઓલ લિટલ ટેકનિકલ. હવે વસ્તુનું જે બાહ્ય સ્વરૂપ, ઔપચારિક જે સ્વરૂપ છે તે વ્યવહાર નહીં છે, અને વસ્તુનું જે આંતરિક સ્વરૂપ, પારમાર્થિક જે સ્વરૂપ છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે. દર્શન મોહનીયના નાશાદયથી આત્મામાં જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે શ્રદ્ધા ગુણ આંતરિક છે, ઇટ ઇઝ ઇન્ટરનલ. એટલે શ્રદ્ધા ગુણ આંતરિક હોવાથી નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય છે. આવો આંતરિક પરમ શ્રદ્ધા ગુણ આવવાથી તેની બહારની જે રીતભાત, વર્તન, પ્રગટ થતી નિશાનીઓ તે વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે. એટલે નિશ્ચય સમ્યક દર્શન ઇઝ એન ઇન્ટરનલ થિંગ. આપણે કહી ન શકીએ કે આનામાં નિશ્ચયનેથી સમ્યક્ત્વ છે કે નહીં, પણ કેવળી પરમાત્મા જરૂરથી કહી શકે, કેમ કે એ અંદરનો ગુણ છે અને બહારથી તમને જે દેખાય, અનુમાન થાય એ વ્યવહારિક સમ્યક્ત્વ. હવે એવી જ રીતે જો આત્મામાં સમ્યક્ત્વ ગુણ નિશ્ચયથી પ્રગટ થયો હોય તો તેનામાં કહેવાતા 67 સ્થાનો, બહારની નિશાનીઓ પ્રગટ થાય છે તે વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. શાસ્ત્રમાં સમ્યક દર્શનની 67 બોલની સજ્જાઈ આવે છે. એનું થોડુંક આપણે જરાક 2 મિનિટમાં સમજી લઈએ કે આ 67 બોલો તે શું છે. 67 બોલો તે સમ્યક્ત્વને રહેવાના 67 સ્થાનો છે, સમ્યક્ત્વની બાહ્ય નિશાનીઓ છે. તે 67 પ્રકારના વ્યવહાર બતાવ્યા છે. આ 67 પ્રકારના તે સમ્યક્ત્વને રહેવાના 67 સ્થાનો છે. 67 સ્થાન. આ 67 સ્થાનો આચરવાથી પણ સુંદર આવો સમ્યક્ત્વ ગુણ આત્મામાં પ્રગટ થાય છે. અને ન હોય તો પ્રગટ થાય, અને પ્રગટ થયો હોય તો તે અતિ નિર્મળ બને છે. એટલે આ 67 સ્થાનો એ સમ્યક્ત્વનું કાર્ય પણ છે અને સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ પણ છે. કાર્ય કારણ બંને આનામાં છે. એટલે 67 બોલો છે તેનાથી અંદરમાં રહેલું સમ્યક્ત્વ ઝળકે છે, ચમકે છે, જણાય છે, અને તથા સમ્યક્ત્વ ન હોય તો તેને સેવવાથી ઉત્પન્ન થાય છે.
હા, હવે આત્માની અંદર ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ જેનાથી જણાય, અનુમાન કરી શકાય એવી જે આંતરિક નિશાની છે તેને લક્ષણ કહેવાય. એટલે આના 67 બોલમાં આપણે ખાલી લક્ષણો લઈશું. લક્ષણ એટલે આંતરિક નિશાની, એટલે જેના દ્વારા હૃદયમાં રહેલું સમ્યક્ત્વ ઓળખાય તે લક્ષણ કહેવાય. આ લક્ષણો વડે સંકિત પરખાય છે. ઇટ ઇઝ એન ઇન્ટરનલ સાઇન, બટ યુ કેન મેક એન એઝમ્પશન બેઝડ ઓન ધીસ કે ભાઈ આનામાં સમ્યક દર્શન હશે કે નહીં. એટલે આ આપણી આંખો, શ્રદ્ધા ગુણ, કોઈ બી ગુણ છે એ આંખેથી ન દેખાય, તમે આંખોથી જોઈ પણ ન શકો, પણ તમે એના લક્ષણો દ્વારા અનુમાન કરી શકો કે આનામાં આ ગુણ રહેલો છે. એવી રીતે આંખે ન દેખાય, પરંતુ જે ચિહ્ન નિશાનીથી દેખાય તે ચિહ્નોને લક્ષણ કહેવાય છે. એવા સમ્યક દર્શનના આ 5 લક્ષણો છે. એટલે જેના વડે આપણને ખબર પડે કે આનામાં સમ્યક્ત્વ છે કે નહીં. તો આ લક્ષણો કયા કયા છે તે જરા આપણે જોઈએ. એમાં શાસ્ત્રમાં 5 લક્ષણ કહેલા છે સમ્યક દર્શન ગુણના. તે 5 લક્ષણો કયા કયા છે? ક્ષમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય. હા, સમ્યક આ લક્ષણમાં પ્રથમ ઉપશમ નામનું લક્ષણ છે. હવે આ લક્ષણો જે કયા, ક્ષમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય, આ શ્રેષ્ઠતાના પ્રમાણમાં લખેલા છે અને તેની પ્રાપ્તિ ઉલટા ક્રમથી થાય છે. એટલે પ્રધાનતાના ક્રમથી તમે લો, ઇમ્પોર્ટન્સના ક્રમથી, તો સૌથી ઇમ્પોર્ટન્ટ એન્ડ હાર્ડ ટુ અચીવ ઇઝ ઉપશમ, પછી સંવેગ ગુણ, પછી નિર્વેદ, પછી અનુકંપા અને આસ્તિક્ય. પણ ધ એન્ટ્રન્સ ટુ ધીસ ઇઝ ફ્રોમ આસ્તિક્ય. એટલે પ્રાપ્તિનો ક્રમ ઉલટો છે. પ્રાપ્તિના ક્રમમાં સૌથી પહેલું શું પ્રાપ્ત થાય? ઇઝીએસ્ટ ઇઝ આસ્તિક્ય, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેગ અને પછી ઉપશમ. તો આપણે જરાક આ લક્ષણોને જોઈએ. વી વિલ ગો ઇન બ્રીફ, વી વિલ નોટ ગો ટુ મચ ઇન ડિટેલ. એટલે સૌથી પહેલું આસ્તિક્ય, જે આપણે જોઈ ગયા, શ્રદ્ધા ગુણ, પરમ અવિવળ અટલ શ્રદ્ધા, એને આસ્તિક્ય કહેવાય. ટુ હેવ એન એબ્સોલ્યુટ રાઇટ ફેથ, ધેટ ઇઝ આસ્તિક્ય ગુણ. એટલે જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે જ પરમ સત્ય છે. ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જિનેહિમ પવેયમ. મારા પરમાત્માએ જે કહ્યું છે એનો એક એક શબ્દ, કાનો, માત્રા, બધું જ પરમ સત્ય છે. હું આચરણમાં ન મૂકી શકું, એ મારી પરવશતા છે, એ મારી કમનસીબી છે, પણ પરમાત્માએ જે કહ્યું છે તે પરમ સત્ય છે. આવી અવિવળ શ્રદ્ધા, આવો દ્રઢ વિશ્વાસ, આવો પરમ શ્રદ્ધા, તેને કહ્યું છે એ આસ્તિક્ય નામનો ગુણ છે. અને આનું કારણ શું છે કે આની પ્રરૂપણા કરનારા કોણ છે? વીતરાગ પરમાત્મા. વીતરાગ તો છે, પણ એનો બીજો કયો મોટો ગુણ છે? સર્વજ્ઞ. એટલે એમને બધી વસ્તુ, સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો ત્રિકાળા બાધિત છે. એના 3 કાળ એમને દેખાય છે. અને એ વીતરાગ છે, એટલે એમને કોઈ સ્વાર્થ નથી, રાગ દ્વેષ નથી. એટલે એને કોઈ વસ્તુમાં કોઈ ફેરફાર કરવાનું પ્રયોજન જ નથી. એટલે વસ્તુ જેવી છે તેવી પરમાત્મા બતાવે છે અને એમાં કોઈ ફેરફાર કરતા જ નથી. એટલે એમનું જ્ઞાન પણ સંપૂર્ણ છે. એટલે વીતરાગ, રાગ દ્વેષ રહિત ને સર્વજ્ઞ છે. વળી તે સર્વ દોષ રહિત છે, નિસ્વાર્થ છે, નિસ્વાર્થ ભાવે જગતનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે. એટલે એમની તોલે તો કોઈ ના આવે અને એમની વાણી જેવી બીજા કોઈની વાણી પણ નથી. એટલે પરમાત્માએ પ્રરૂપેલા જીવ, અજીવ આદિ 9 તત્વો અને પરમાત્માએ પ્રરૂપેલું આખું એ જીન શાસન, એમાં અટલ અવિવળ શ્રદ્ધા, અનુપમ શ્રદ્ધા, જે શ્રદ્ધા પરથી આ આત્મા ક્યાંય વિચલિત ન થાય, ક્યાંય ડગી ન જાય, ક્યાંય હચમચી ન જાય, એવી જે પરમ શ્રદ્ધા, એને આસ્તિક્ય નામનું લક્ષણ કહેવાય. ઇટ ઇઝ ધેટ એબ્સોલ્યુટ રાઇટ અનવેવરિંગ ફેથ, ધેટ ઇઝ આસ્તિક્ય. હવે આસ્તિક્ય હોય તો જ અનુકંપા આવે. કેમ કે આસ્તિક્ય હોય તો જ એને સાચી અનુકંપા પ્રગટ થાય, તો જ એને જીવનું સ્વરૂપ ખબર પડે. અનુકંપા એટલે દયા. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા. અનુકંપા, અનુ એટલે પાછળથી, કંપા એટલે કંપન થવું. એટલે કોઈને જોયા પછી તમારા આત્મામાં જે કંપન થાય, દુઃખી જીવોને જોયા પછી તમારો આત્મા જે દ્રવી જાય, હચમચી જાય, દુઃખી થઈ જાય, એને અનુકંપા કહેવાય. એટલે આવી અનુકંપા, દયા, એ તો આ જીવમાં હોય જ.
દયા મૂળો ધમ્મો, ધર્મનું મૂળ જ દયા છે. તમને બીજાના દુઃખ જોઈને તમારું આત્મા દુઃખી થઈ જાય, દ્રવિત થઈ જાય, અને એના દુઃખ દૂર કરવા માટે સર્વ પ્રકારે બધા પુરુષાર્થ કરે. એને અનુકંપા નામનું બીજું લક્ષણ છે. અનુકંપામાં પણ દ્રવ્ય દયા અને ભાવ દયા એમ બે પ્રકારની દયા છે. એટલે દુઃખી લોકોના દુઃખ જોઈને તમને તે દુઃખ દૂર કરવાના કાર્યો કરે, કરુણા ભાવ સાથે કાર્યો કરે, તેમના દુઃખોને દૂર કરવાના કાર્યો, તે દ્રવ્ય અનુકંપા કહેવાય. હવે ભાવ અનુકંપા શું? ધર્મ રહિત જે અવસ્થા છે તેને દૂર કરવા પ્રયાસ કરે. અને જે આત્માઓ ધર્મ રહિત છે એના જીવનમાં દુઃખ આવ્યું, દુઃખનું કારણ શું? પાપ. અને પાપનું કારણ શું? કે આ જીવ ધર્મને સમજતો નથી, માટે જ તો પાપને સેવે છે. એટલે આવા જીવોના પાપ, કશાય, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ આ વગેરે દોષોને દૂર કરવા માટે આ આત્મા બીજા જીવોને પ્રેરે, પ્રયાસ કરે કે આ બધા જીવો આવા પાપથી મુક્ત થાય. એટલે એને ભવિષ્યમાં પણ દુઃખ ના આવે, અને એને એના સર્વ પાપોનું દુઃખ કરવા માટે પ્રયાસ કરે, અને એમને અને ધર્મથી પડતા જીવોને ધર્મ માર્ગમાં સ્થિર કરે. સ્થિર કર્યા પછી તેમના ધર્મના માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરે. એને ભાવ દયા કહેવાય. એટલે ભાવ દયામાં ધર્મહીન ને ધર્મ પમાડવાની જે દયા તે ભાવ દયા, અને તેના દુઃખના કારણ પાપ વગેરેને દૂર કરવાની જે પ્રયાસ કરે તે ભાવ દયા. એટલે આ આત્મા દ્રવ્ય દયા અને ભાવ દયા બંને પ્રકારની દયા કરે છે. શાના આશયથી? કે આ બધા જીવોનો દુઃખ દૂર થાય. હવે એના પછી ત્રીજો ગુણ કયો છે? નિર્વેદ. જે આત્મામાં પરમ શ્રદ્ધા હોય પરમાત્માના વચનોમાં, જેને બધા જીવો પ્રત્યે દયા ભાવ હોય, એનામાં ત્રીજો ગુણ કયો પ્રગટ થાય? નિર્વેદ. નિર્વેદ એટલે કંટાળો, ઉદ્વેગ ભાવ, ત્યજવાની ઈચ્છા. શાનો કંટાળો, શાનો ઉદ્વેગ ભાવ? પરમાત્માના શાસ્ત્રોના વચનોનો સાર શું હોય છે? પરમાત્માની સર્વ ધર્મ દેશનાનો સાર શું હોય છે? કે હે આત્મા, આ સંસાર દુઃખરૂપ, દુઃખ ફલમ, દુઃખાનું બંધી અને દુઃખની પરંપરાને સર્જનારો એવો આ સંસાર છે. વળી આ સંસારમાં બધા જ પ્રાણીઓ આદિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધના તાપથી પીડિત થઈ રહ્યા છે. અને કદાચ પુણ્યના યોગે આદિ વ્યાધિ ઓછી હોય, ઉપાધિ કદાચ ઓછી હોય, તો પણ જન્મ, જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણ, આનું દુઃખ તો બધા જ પ્રાણીઓને છે. એટલે પરમાત્મા કહે છે કે હે આત્મા, આ સંસારમાં સુખ નામની કોઈ વસ્તુ જ નથી. સુખ નામની કોઈ વસ્તુઓ સંસારના બજારમાં મળતી જ નથી. પરમાત્મા શું કહે છે? આ સંસાર અનંત દુઃખથી ભરેલો છે, અને અહીંયા જો કદાચ સુખ બી લખાય તો એ દુઃખ મિશ્રિત છે, તે વ્યાધિઓથી ઘેરાયેલું છે. આ સંસારમાં છેદન, ભેદન, તાડન, તર્જન, બંધન, સંયોગ, વિયોગ, રોગ, શોક, પરવશતા, આદિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મૃત્યુ, આ બધા દુઃખો ભરેલા જ છે આ સંસારમાં. ઇત્યાદિથી ભરેલો આ સંસાર છે. જ્ઞાની ભગવંતો તો સંસારને કારાગૃહ જેવો કહે છે. જ્ઞાની ભગવંતો સંસારને દાવા નળ જેવો કહે છે. જ્ઞાની ભગવંતો સંસારને ખારા સમુદ્ર જેવો કહે છે. જ્ઞાની ભગવંતો સંસારને હોસ્પિટલ જેવો કહે છે. જ્ઞાની ભગવંત સંસારને જેલ સમાન, નારકી સમાન કહે છે. એટલે આ આત્માને એમ થાય છે કે નારકી સમાન અને જેલ સમાન આ સંસારમાંથી હું ક્યારે છૂટું? જેલમાંથી કેદીઓ ભાગે એવી રીતે આ આત્માને થાય કે આ સંસારમાંથી હું ક્યારે નીકળી જાઉં. સંસારને ત્યજવાની જે તીવ્ર ઈચ્છા, સંસાર પર જે ઉદ્વેગ ભાવ, કંટાળો આવે, એને નિર્વેદ કહેવાય. આ નિર્વેદ એ ખૂબ જ અગત્યનો ગુણ છે. આપણે જય વ્યરાય જે પ્રાર્થના સૂત્ર છે એમાં પણ સૌથી પહેલી માંગણી, જય વ્યરાયમાં 13 પ્રાર્થનાઓ આપણે પરમાત્મા પાસે કરીએ છીએ. સૌથી પહેલી માંગણી ભવનો નિર્વેદ. ભવનો નિર્વેદ, સંસાર ઉપરથી કંટાળો. અનાદિ કાળથી આપણો આત્મા આ 84 લાખ જીવાયોનીમાં અનંત કાળથી જન્મ ને મરણના ચક્કરમાં ફસાયા જ કરે છે. એટલે આ આત્માને થાય છે કે હું ક્યારે આ સંસારમાંથી નીકળું, એવો તીવ્ર નિર્વેદ ભાવ.
અને સંસાર ઉપર ઉદ્વેગ થાય, તિરસ્કાર થાય, એને કંટાળો ભાવ આવે, એના પછી શું થાય આત્માને? સંવેગ. સંસાર અને મોક્ષ આ બે પ્રતિસ્પર્ધી વસ્તુઓ છે. સંસાર એક બાજુ અને મોક્ષ એની એક્ઝેક્ટલી બીજી બાજુ છે. એટલે જેને સંસાર છોડવાનું મન થઈ જાય, સંસાર ગમે જ નહીં, રૂચે જ નહીં, એને શું ગમવા માંડે? હવે એકલો મોક્ષ જ ગમે. સંવેગ એટલે મોક્ષની તીવ્ર ઈચ્છા, મોક્ષની તીવ્ર અભિલાષા, મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અને ભાવ ઉપર વૈરાગ્ય. અને સંસાર સુખ તે વિષ મિશ્રિત ભોજનની જેમ માને. અને સંસાર સુખ ક્ષણભંગુર. આપણે સંસાર ભાવનામાં આ બહુ ડિટેલમાં જોઈ ગયા છે કે આ સંસાર સ્વપ્નવત છે, નાટકીય જેવો છે, આમાં ક્યાંય રાચવા માચવા જેવું નથી. એટલે સંસારના સુખ તેને ક્ષણભંગુર લાગે અને મોક્ષના સુખ સદા શાશ્વત લાગે. આવું યથાર્થ જાણ્યા પછી તે સંસારના સુખની ઈચ્છા જ ન કરે અને મોક્ષના સુખની જ તીવ્ર અભિલાષા રાખે. એટલે વૈરાગ્ય વાસે તે સંસારમાં રહે ખરો, પણ કેવી રીતે રહે? જળ કમળવત. જેમ જળમાં કાદવમાં રહેલું કમળ કાદવ અને કમળથી અલિપ્ત રહે, એવી રીતે તે રહે અને સંસારના રંગે તે રંગાતો નથી. જે આત્મામાં ખરો નિર્વેદ થયો હોય, એને મોક્ષની જ તીવ્ર અભિલાષા હોય, એને શું ઈચ્છા હોય? ક્યારે હું સર્વ વિરતિ ગ્રહણ કરું. માછલી જેમ પાણી વગર રહી ન શકે, એવી રીતે આ આત્મા પણ સર્વ વિરતિ વગર રહી ન શકે. એને એવો તીવ્ર સંવેગ ભાવ હોય, કારણ કે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કયો છે? એક જ છે, સર્વ વિરતિ ધર્મ. એટલે આવો આ સંવેગ ગુણ, અને સંવેગ આવ્યા પછી જ પરમ ઉપશમ ભાવ પ્રગટ થાય. ઉપશમ એટલે સમભાવ, સાચો યથાર્થ સમભાવ. એટલે રાગ દ્વેષ રહિત જે મનોવૃત્તિ છે, પોતાના અપરાધ કરનારા અપરાધીઓ પર પણ કાયાથી એનું ખરાબ ન કરે, વચનથી એનું ખરાબ ન બોલે, અને મનથી પણ એનું અહિત ન ઈચ્છે, એવો જે નિર્મળ ભાવ થાય. અને કદાચ તમારો મહાન અપરાધ કરનારો અપરાધી હોય, એને કર્મવશ એના જીવનમાં કદાચ દુઃખ આવી જાય, તો પોતે રાજી ન થાય, માધ્યસ્થ ભાવે રહે અને પોતાના અપરાધીને પણ મદદ કરવા જાય. આવો ઉપશમ ભાવ એના મનમાં જરાય કલુષિતતા ન રહે, અને તે સમભાવે રાગ દ્વેષ રહિત જે મનોવૃત્તિ છે, એને સમભાવ કહેવાય. જેનામાં ઉપશમ ભાવ પ્રગટ થયો હોય, એને તમે હારતોરા પહેરાવો કે એને અપમાન કરો, ગાળો આપો, એને બધું જ સરખું છે. એને તમે ગોશેશ ચંદ્રથી એના શરીરને વિલેપન કરો કે તલવારથી એને મારો, તો પણ એનો ઉપશમ ભાવ એવો હોય કે એને બધું સમાન જ લાગે. એની ક્યાંય રાગ કે દ્વેષ થાય જ નહીં. સમાન વૃત્તિ, એક રાગ દ્વેષ રહિત જે મનોવૃત્તિ છે, એને ઉપશમ ભાવ કહેવાય. એટલે આ તો પરાકાષ્ઠનો ઉપશમ ભાવ છે, પણ સમકીતિ આત્મામાં આ સમભાવ પ્રગટ થાય. એટલે આવો ઉપશમ ભાવ, એટલે સમ્યક્ત્વના આ 5 લક્ષણ જોયા આપણે: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આસ્તિક્ય ઇઝ ધ એન્ટ્રન્સ ટુ ધીસ. એટલે આસ્તિક્ય એ સૌથી પહેલો ગુણ પ્રગટ થાય. આસ્તિક્ય એ અદ્ભુત ગુણ છે. એટલે આસ્તિક્ય ગુણને સમજવા માટે આપણે એક શાસ્ત્રની કથા લઈએ, જેના વડે સમજાશે કે આ આસ્તિક્ય ગુણ કેવો હોય છે, અને જે સમકીતિ આત્મા હોય એ કેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ કેવા અડગ રહે છે, એને સમજવા માટે શાસ્ત્રનું અદ્ભુત દ્રષ્ટાંત છે. અને આ દ્રષ્ટાંતમાં ત્રણ તીર્થંકર પરમાત્માઓ સંકળાયેલા છે, આ 24ના અને આવતી 24ના. એવું જે દ્રષ્ટાંત છે તે, અને આપણે બધા જે સવારે રાઈ પ્રતિક્રમણ કરતા હોય, એમાં મહાસતીઓના નામ લેવાય છે. એમાં સુલસા મહાસતીનું નામ લઈએ છીએ. એવી આ સુલસા મહાસતીની કથા આપણે લઈએ, એટલે ખ્યાલ આવે કે આ સમ્યક દર્શન ગુણ કેવો ઝળહળતો છે અને એના લક્ષણો કેવા છે. તો રાજગૃહી નામની નગરી છે. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં, જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં મગધ નામનું સામ્રાજ્ય છે, મગધ નામનો દેશ છે. એની રાજગૃહી નામે નગરી છે. આ નગરી ખૂબ ધનાઢ્યો શ્રાવકોથી ભરેલી છે. બધા શ્રાવક શ્રાવિકાઓ
પરમ શ્રાવક અને પરમાત્માના માર્ગને અનુસરનારા છે. એવી નગરીનો જે રાજા છે તે પ્રસેનજીત નામે રાજા છે. આ પ્રસેનજીત રાજા પણ દયાવાન, મહાશુરવીર, મહાપરાક્રમી અને પરમાત્માનો પરમ શ્રાવક છે. એને પરમાત્માના 12 વ્રતધારી શ્રાવક છે અને એ દાનવીર પણ હતો. એટલે એના હૃદયમાં જીન ધર્મ સ્થિર થયેલો હતો. આ રાજા સમ્યક દર્શનથી પુણ્યાત્મા થઈને અનુવ્રત ધારી રહેલો હતો. હવે આ રાજાને પણ ઘણું મોટું અંતઃપુર હતું, ઘણી બધી રાણીઓ હતી. એને ધારિણી નામે રાણીથી શ્રેણિક નામે પુત્ર ઉત્પન્ન થયો. હવે ધારિણી નામે રાણીથી શ્રેણિક નામે પુત્ર ઉત્પન્ન. હવે આને બીજા ઘણા બધા પુત્રો હતા. આ કથા પણ ઘણી લાંબી છે, એમાં નહીં જઈએ. પણ બધા પુત્રોમાં એને આ શ્રેણિકમાં યોગ્યતા દેખાણી કે મારા સર્વ પુત્રોમાં આ શ્રેણિક એ અગ્રેસર છે. એનામાં રાજા થવાને લાયક બધા ગુણો રહેલા છે. એટલે એને પોતાની પાટે પોતાના રાજ્ય સિંહાસન પર શ્રેણિકનો રાજ્યાભિષેક કર્યો. હવે આ પ્રસન્નજીત રાજા જે હતા એનો સારથી તે નાગસેન નામે સારથી હતો, નાગરથ નામે સારથી હતો. અને એના પછી આ મહારાજા શ્રેણિક આવ્યા. એટલે મહારાજા શ્રેણિકને પણ એનો પણ સારથી કોણ થયો? નાગ નામે જે રથિક હતો એ મહારાજા શ્રેણિકનો પણ સારથી થયો. એટલે આ સારથીએ પ્રસન્નજીત રાજાની પણ સેવા કરી અને હવે શ્રેણિક રાજાનો પણ સારથી થયો. આ નાગ સારથી પણ પરમ શ્રાવક, પરમ શ્રદ્ધાળુ ભગવાનના માર્ગમાં હતો અને પરમ શ્રાવક અને અદ્ભુત વિનયવાન ને ગુણોથી ભરેલો હતો. એને સુલસા નામે એક પરમ શ્રાવિકા નામે પત્ની હતી. આ સુલસા ગુણોનો ભંડાર હતી. બાહ્યથી તો અદ્ભુત સ્વરૂપવાન, દેદીપ્યવાન રૂપવાન હતી, પણ એનો આંતર સૌંદર્ય, આંતર વૈભવ તો એનાથી પણ ઉજ્જવળ હતું. સરળ સ્વભાવી અને પરમાત્માના માર્ગમાં અવિવળ અટલ શ્રદ્ધાવાળી સુલસા નામે શ્રાવિકા હતી. એને જ્યારે પરમાત્માની પ્રથમ દેશના એ સાંભળવા ગઈ, પ્રભુ નાગ સારથી અને મહારાજા શ્રેણિક બધાની સાથે એ લોકો જ્યારે પહેલી વાર પરમાત્માની દેશના સાંભળવા ગયા, પહેલી જ વાર પ્રભુજીના દર્શન કર્યા અને પરમાત્માની દેશના સાંભળી, અને ત્યારે જ એને એવો અદ્ભુત શ્રદ્ધા ભાવ પ્રગટ થયો કે ત્વમેવ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ, એવો શ્રદ્ધા ગુણ એનામાં પ્રગટ થયો. અને ત્યારથી એ પરમાત્મા પર એકદમ અનુરક્ત થઈ ગઈ. એટલે પરમાત્માના શાસનમાં અદ્રઢ ધર્મી એવી આ સુલસા શ્રાવિકા છે. હવે બંને પતિ પત્નીને કોઈ દુઃખનું તો કોઈ કારણ જ નથી, કેમ કે નાગ સારથી એ તો મહારાજાનો સારથી હતો. સુખ વૈભવનો કોઈ પાર નથી. રહેવા માટે મોટી હવેલી છે, બાગ બગીચા છે, નોકર ચાકર છે, બંને યૌવન વય છે અને બંનેના શરીર પણ નિરોગી છે. એટલે દુઃખનું તો કોઈ કારણ જ નથી. તો પણ એક વખત નાગ સારથી પોતે કપાળે હાથ દઈને બેઠો છે, ઉદ્વેગ પામીને. એટલે સુલસા પૂછે છે સરળ સ્વભાવી કે હે સ્વામી, તમે કેમ ઉદ્વેગ થઈને બેઠા છો? કેમ નિરાશ બેઠા છો? શું રાજસભામાં કોઈએ તમારું અપમાન કર્યું? શું કોઈએ તમને કોઈ મેણાટોણા માર્યા? શું કઈ તકલીફ થઈ? તો નાગ કહે છે કે ના, એવું તો કાંઈ થયું નથી. તો કહે છે દુઃખનું કારણ શું છે? દરેક આત્માનું આ જ છે. સંસારમાં બધું મળવા છતાં એને એમ જ લાગે કે કાંઈક ખૂટે છે. Something is missing. There is something that is not there. And that is why that race is on all the time. We are in the pursuit of that something that is missing. એટલે નાગ સારથીને પણ એમ જ થાય છે. સુલસા કહે છે પણ સ્વામી, આપણી પાસે શું દુઃખ છે? તો કે ના પણ એટલે કે તો શું તકલીફ છે? તો કહે છે કે આપણા ઘરમાં કોઈ બાળક નથી, કોઈ બાળકનો અવાજ નથી અને મારું મન એક બાળકને ઈચ્છે છે. એટલે સુલસા દ્રઢ ધર્મી એવી સુલસા કે છે સ્વામી, બાળકથી કઈ ગેરંટીડ સુખ મળી જવાનું નથી. આ સંસારમાં એવું કોઈ વસ્તુ નથી, એવી કોઈ વ્યક્તિ નથી કે જેના માધ્યમથી આપણને પરમ સુખ મળી જવાનું છે. આ સંસારનો સ્વભાવ જ આવો છે. પણ નાગ સારથી માનતા નથી કે બધાના બાળકોને હું જોઉં ત્યારે મારું મન વિચલિત થઈ જાય છે કે આપણા ઘરે બાળક ક્યારે આવે. એટલે સરળ સ્વભાવી એવી આ સુલસા કહે છે સ્વામી, તો તમે બીજી સ્ત્રીઓને પરણો અને એમનાથી તમને બાળક થશે જ. એ કાળમાં તો 2-3 સ્ત્રીઓ બધા કરતા જ હતા. તો કે તમે સ્વેચ્છાએ બીજી સ્ત્રીને પરણો અને એના થકી તમને બાળક થશે અને તમારી ઈચ્છા પૂરી થશે. તો નાગ કહે છે કે ના હે સુલસા, આ ભાવમાં તો હું એક તને જ પરણવાનો છું, બીજી કોઈ સ્ત્રીની ઈચ્છા પણ નથી કરવાનો. પણ મારે બાળક જોઈએ છે તારા થકી જ.
માટે હે સુલસા, હવે તું કોઈ દેવ દેવીની માનતા કર, કોઈ દેવ દેવીની આખડા કર, માનતા કરે એમની, અને એના મંત્રોપચાર કર, જેના વડે આપણા ઘરમાં બાળક થાય. ત્યારે સુલસા શું કહે છે? સુલસા કહે છે, હે સ્વામી, જો તમને આ જ જોઈતું હોય તો હું બીજા કોઈ દેવ દેવીની માનતા નહીં કરું. એનો એવો નિયમ હતો કે મારા પરમાત્માને છોડીને અન્ય ક્યાંય પણ હું મસ્તક નમાવીશ નહીં. હું અન્ય કોઈ દેવ દેવીની માનતા કરીશ નહીં. હું મનથી પણ એ લોકોનું સ્મરણ નહીં કરું. તો એની આરાધના, એના મંત્રોપચાર કરવાની તો બહુ દૂરની વાત છે. હું કોઈ દેવ દેવી પાસે મારું માથું ટેકીશ નહીં. મને જે કંઈ મળવાનું હશે એ મારા પરમાત્મા થકી મળશે. જો મળવાનું હશે તો મારા પરમાત્મા થકી મળશે. અને ધર્મ એ તો કલ્પવૃક્ષ છે, એ તો અચિંત્ય મહિમાવંત જ છે, અવશ્ય ફળ આપનારું જ થશે. એટલે એ કહે છે કે સ્વામી, જો એવું હશે, તમારી આ ઈચ્છા પૂરી કરવા માટે હું અરિહંત પરમાત્માનું ધ્યાન ધરીશ અને કેવળી પ્રરૂપિત ધર્મની આરાધના કરીશ. અને એ દિવસે આમ પણ સુલસાનો બધો સમય ધર્મ આરાધનામાં જ જતો હતો, પણ હવે એ સવિશેષ ધર્મ આરાધના કરવા માંડી. એટલે એને તરત જ શું શરૂ કરી દીધું? મહામંગલકારી, સર્વ વિઘ્નોને ટાળનારું એવું આયંબિલનું દુષ્કર તપ શરૂ કરી દીધું. આયંબિલનું તપ શરૂ કરી દીધું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન શરૂ કરી દીધું, અને ભૂમિ ઉપર સંથારો કરવા માંડી, અને ત્રિકાળે ખૂબ જ ભાવથી જીન પૂજા કરવા માંડી. આપણા શાસ્ત્રોમાં ત્રિકાળ જીન પૂજા કહેલી છે. એટલે જીન પૂજા કરવા માંડી અને ગુરુ ભગવંતોની અદ્ભુત સેવા ભક્તિને વૈયાવજ કરવા માંડી. યાચકોને છૂટે હાથે દાન આપવા માંડી અને પોતાનું આખું જીવન ધર્મમય બનાવી દીધું. કેમ કે એના મનમાં શું હતું? દૃઢ વિશ્વાસ હતો કે જે મળવાનું હશે એ મારા આ ધર્મના પ્રતાપે અવશ્ય મળશે. મારા નસીબમાં હશે તો ધર્મ તો કલ્પવૃક્ષ જ છે, અને કલ્પવૃક્ષ પાસે તો યાચના કરવી પડે, માંગવું પડે, પણ ધર્મ એવું કલ્પવૃક્ષ છે, માંગ્યા વગર મળશે મને. એટલે દ્રઢ વિશ્વાસ સાથે સુલસા દ્રઢ ધર્મી એવી ધર્મની ખૂબ અદ્ભુત આરાધના કરવા માંડી. તેની આવી ધર્મ આરાધનાને લીધે સૌધર્મેન્દ્ર, પહેલા દેવલોકનો જે ઇન્દ્ર છે, એને ઇન્દ્ર સભામાં સુલસાના વખાણ કર્યા કે અહો, ભરત ક્ષેત્રમાં અત્યારે રાજગૃહ નગરીમાં આ સુલસા જેવી કોઈ પરમ શ્રાવિકા નથી. એની ધર્મ આરાધના અદ્ભુત છે, એનો શ્રદ્ધા ગુણ અદ્ભુત છે, એની જિનેશ્વર પરમાત્મા પ્રત્યેની પ્રીતિ ભક્તિ અદ્ભુત છે, એની તોલે કોઈ ના આવે. આપણે પહેલા બે જોઈ ગયા, દરેક ઇન્દ્રો સમકીતી આત્મા હોય છે. એટલે એને તો જેવું હોય એવું યથાર્થ દેખાય, પણ એની સભામાં બેઠેલો એક દેવ ઈ આ માનતો નથી. આપણે શું કરીએ છીએ? આપણે બીજા જીવોને આપણી ફૂટપટ્ટીથી માપવા જઈએ છીએ. આપણે બધાને આપણી ફૂટપટ્ટીથી માપીએ છીએ. એટલે એ કહે છે, અરે એવું કાંઈ હોય, એક શ્રાવિકામાં કંઈ આવા ગુણો હોય કે એ જરાય ચલાય મન ન થાય, ચાલ હું જઈને એની પરીક્ષા કરું. એટલે એ દેવ નીચે આવે છે સુલસાની પરીક્ષા કરવા માટે. અને સાધુનું, હવે ધર્મી આત્માની પરીક્ષા પણ મોટા ભાગે શું શાનાથી થાય? ધર્મથી થાય. એટલે સાધુનું રૂપ કરે છે આ દેવ, અને સાધુનું રૂપ કરી અને સુલસાના ઘરમાં પેસે છે. સાધુનું રૂપ કરીને ઘરમાં પેઠો એટલે સુલસા ત્યારે પરમાત્માની ભક્તિ કરી રહેલી હતી. તરત જ વિનીત એવી સુલસા ઊભી થાય છે અને કહે છે, મહાત્મા પધારો પધારો, આપને શું ખપ છે? હું આપની શું સેવા કરું? એટલે મહાત્મા કહે છે કે અરે, અમારા એક સાધુ બહુ બીમાર છે, એ ગ્લાન મહાત્માને માટે મારે લક્ષપાક તેલ જોઈએ છે, એ તારી પાસે જો હોય તો તું મને આપ. આને સાધુ મહાત્માને, દેવને તો ખબર જ હતી. એટલે સુલસા એકદમ હર્ષિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે કે અરે, મારો લક્ષપાક તેલ સાધુ મહાત્માની વૈયાવચ માટે કામ આવશે, હું તો કેટલી ધનભાગીની. એટલે અંદરથી આનંદિત થતી એ લક્ષપાક તેલ લેવા જાય છે. હવે લક્ષપાક તેલ એક બરણીમાં ભરેલું હતું. એટલે એ બરણી લઈને જેવી ધીમે ધીમે બહાર આવે છે, તે આ દેવે પોતાની દૈવી શક્તિથી આખો તેલનો ઘડો ફોડી નાખ્યો. એટલે તેલ બધું વિખરાઈ ગયું. એટલે સુલસા કહે છે, સુલસાને તો ખબર નથી. એ કહે છે, મહાત્મા હજી અંદર બીજો ઘડો છે, તમે ઉભા રહો, હું બીજો ઘડો લઈને આવું છું. એટલે બીજો ઘડો લેવા જાય છે. અને લક્ષપાક તેલ એટલે અત્યંત કિંમતી તેલ, 1,00,000 વખત પકાવેલું જે તેલ, એને લક્ષપાક તેલ કહેવાય. અત્યંત કિંમતી અને પ્રાય જ કોઈકની પાસે હોય. એટલે બીજો ઘડો લેવા જાય છે અને કહે છે, મહાત્મા હું તમારે માટે તેલ લઈને આવું છું. બીજો ઘડો વધારે સાવચેતીથી લઈને બહાર આવે છે તો દેવે દૈવી શક્તિથી બીજો ઘડો પણ ફોડી નાખ્યો.
તો સુલસા કહે છે, મહાત્મા તમે ઊભા રહો, હજી મારી પાસે બીજો ઘડો છે. એમ કરીને ત્રીજો ઘડો લેવા જાય છે. અને આ ત્રીજો ઘડો તો વધારે સાવચેતીથી, વધારે ઉપયોગપૂર્વક લઈ અને ધીમે ધીમે બહાર આવે છે, આશયથી કે મહાત્માને વોરાવું અને ગ્લાન સાધુને સારું થઈ જાય. દેવે દૈવી શક્તિથી ત્રીજો ઘડો પણ ફોડી નાખ્યો. અમુક અમુક જગ્યાએ તો આવું 7 વાર થયું એવું કહેવાય છે, પણ આવું 3-4 વાર થયું. એટલે સુલસા અને દેવ શું જોઈ રહ્યો છે કે એના મનના પરિણામ. હવે સુલસા એ 9 તત્વનું યથાર્થ અભ્યાસ કરેલો. 9 તત્વમાં અજીવ નામનું તત્વ આવે છે, જળ પદાર્થ. જળ પદાર્થનો સ્વભાવ શું છે? સડન, પડન અને વિંધવંશ. એટલે જળ પદાર્થ, પૂતગલનો સ્વભાવ જ સડવાનું, પડી જવાનું, વિખરાઈ જવાનું, તૂટી ફૂટી જવાનું. એ પૂતગલનો સ્વભાવ જ છે. એટલે સુલસાના મનમાં ક્યાંય વિકાર ભાવ ઉત્પન્ન નથી થતો, ક્યાંય અરતિ પેદા નથી થતી, ક્યાંય દુઃખ ઉત્પન્ન નથી થતું કે અરે રે મારું મોંઘું મોંઘું તેલ ઢોળાઈ ગયું, અરે રે મારી બધી બરણીઓ ફૂટી ગઈ. એવું એને ક્યાંય નથી થતું. એને ખબર જ છે કે આ પૂતગલનો સ્વભાવ જ આવો છે, ક્યારે પડી જાય, ક્યારે ઢોળાઈ જાય એનો કોઈ આપણે ખબર જ નથી. એનો જે વસ્તુનો નાશવંત એવો સ્વભાવ છે એમાં શું રતિ અરતિ કરવી. એટલે સુલસાના મનમાં ક્યાંય ખેદ નથી, ક્યાંય ગ્લાની નથી, ક્યાંય દુઃખ નથી. એ દેવ જોઈ રહ્યા છે કે અરે આટલા બધા ઘડાઓ આવા મોંઘા તેલના ફૂટી ગયા, છતાં પણ આ શ્રાવિકાનું મન તો નિર્મળ સરોવર જેવું જ છે એકદમ. પણ એની ખેદ એક વાતનો છે કે અરે રે હું હીન ભાગીની, કે મારા હાથે સાધુની વૈયાવચ માટે હું તેલ ન આપી શકી, સાધુની સેવાનો મને લાભ ન મળ્યો. હું અવશ્ય અલ્પ પુણ્યવાળી છું કે આ સાધુની યાચના નિષ્ફળ થવાથી હું હીન પુણ્યવાળી છું. કહે છે મહાત્મા આપ ચિંતા ન કરો, સાંજ સુધી હું બીજે ક્યાંયથી પણ લક્ષપાક તેલ લાવી અને આપને અવશ્ય વોરાવીશ. ત્યારે આ દેવ સુલસાના મનના સરોવરનું પાણી એકદમ નિર્મળ અને એકદમ સપાટી વાળું હતું. ત્યાં કોઈ સંકલ્પ વિકલ્પ, રતિ અરતિના તરંગો ઉઠ્યા જ નથી. એ જોઈને દેવ એકદમ પ્રસન્ન થઈ જાય છે કે ઓહો સુલસા, ઇન્દ્રએ જે તમારી જેવી પ્રતિષ્ઠા, જેવી ઇન્દ્રએ તમારા જેવા વખાણ કર્યા હતા એનાથી પણ અધિક નિર્મળ એવું તમારું સમ્યક દર્શન છે, અધિક નિર્મળ એવું તમારું મન છે અને હું ઘણો સંતુષ્ટ થયો છું. એટલે કહે છે કે હે સુલસા, તારી શ્રાવિકપણાની જે પ્રશંસા કરી એના કરતા પણ તું અધિક છો, માટે તું એક વર માંગ. એટલે સુલસા કહે છે કે હે દેવ, તમે જો સંતુષ્ટ થયા હો તો હું અપુત્ર્યા છું, મને એક પુત્ર આપો, એવું કરી આપો. એટલે દેવ કહે છે જરૂર, હું ઘણો સંતુષ્ટ થયો છું. એટલે એને 32 ગુટિકાઓ આપે છે. ગુટિકા એટલે એક જાતની દવા. 32 ગુટિકાઓ આપે છે અને કહે છે કે હે સુલસા, તું આ ગુટિકાનું ભક્ષણ કરજે, તેથી તને જેટલી ગુટિકાઓ છે એટલા પુત્રો થશે, પણ અનુક્રમે એને ગ્રહણ કરજે, એક એક પછી એક એક, તો ને તને 32 પુત્રો થશે. અને ફરી તને ક્યારે બી મારું પ્રયોજન પડે તો મને યાદ કરજે. એમ કરીને દેવ અંતર ધ્યાન થઈ ગયો. એટલે વિલીન થઈ ગયો, ઉપર જતો રહ્યો. હવે સુલસાએ આ 32 ગુટિકાઓને તો પ્રાપ્ત કરી, પણ એ વિચારે છે કે 32 પુત્રો થાય, આ 32 પુત્રોને નાનેથી મોટા કરવા, ઘણા બાળકો થાય તો એની અસુચિ મળમૂત્રને સાફ કરવા, એ લોકોની એટલી દેખભાળ રાખવી, એમાં કેટલો બધો સમય જાય. એટલો બધો સમય જાય તો પછી મારે ધર્મ કાર્યમાં મને વિઘ્ન આવે. એના કરતા એક જ પુત્ર થાય સારું. એક જ પુત્ર હોય પણ એ 32 લક્ષણો હોય અને વિનયાદિ ગુણથી ભરેલો હોય તો એક પુત્ર બસ થઈ ગયો. એટલે એનાથી પછી મારે ધર્મ કાર્ય પણ સારી રીતે થાય. એટલે એવું વિચારીને આ સરળ સ્વભાવી સુલસા શું કરે છે, 32 ગુટિકાઓ એક સાથે ભેગી કરીને ખાઈ જાય છે. પણ હવે આ ગુટિકાઓ તો અમોઘ હતી, આ ગુટિકાઓ તો ચમત્કારિક હતી. એટલે એને 32 ગુટિકાઓ એકી સાથે ખાઈ લીધી. શું વિચારીને કે આના વડે મને 32 લક્ષણો એક પુત્ર થઈ જાય એટલે ઘણું સારું. પણ આ ગુટિકાઓ અમોઘ હતી એટલે સમય જતા એને 32 ગર્ભ રહ્યા અને આ 32 ગર્ભ મોટા થતા થતા એને ખૂબ પીડા થવા માંડી. એકી સાથે પેટમાં 32 ગર્ભ રહે એટલે એને પીડા વધતી ગઈ અને એમ થયું કે અરે રે. એટલે એને દેવને યાદ કર્યા. દેવ પાછા આવ્યા અને દેવ કહે છે કે કહો ખુ શ્રાવિકા, શું પ્રયોજન છે? એટલે સુલસા બધી વાત કરે છે. ત્યારે દેવ કહે છે હે શ્રાવિકા,
તમે આ ઘણું ખોટું કર્યું. મેં તમને કહ્યું તું અનુક્રમે લેવાની છે, તમે એકી સાથે લીધી, એટલે હવે તમને 32 પુત્રો એકી સાથે ઉત્પન્ન થશે. એટલે સુલસા કહે છે કે ભવિતવ્યતા આવી જ હશે, હે દેવ, હવે હું શું કરું? એટલે દેવ કહે છે કે ભલે તને 32 પુત્રો સાથે ઉત્પન્ન થશે, પણ આ 32 પુત્રોનું આયુષ્ય એક સરખું થશે. જ્યારે એક પુત્ર મરણ પામશે ત્યારે 32 એકી સાથે મરણ પામશે. આ 32 નું આયુષ્ય એક સરખું થશે. ત્યારે સુલસા શું કહે છે કે ભવિતવ્યતા આવી જશે, હે દેવ, ભવિતવ્યતામાં આવું જ લખાયેલું હશે, પણ કેમે કરીને તમે મારી પીડા ઓછી કરો. એટલે દેવ દૈવી શક્તિથી એની પીડા ઓછી કરી કાઢે છે અને અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામતા પામતા સુલસા 32 પુત્રોને જન્મ આપે છે. આ 32 પુત્રો એકદમ સશક્ત હોય છે અને 32 પુત્રોને જન્મ આપે છે. એટલે એના પતિ નાગ સારથી તો ખૂબ જ હર્ષિત થઈ જાય છે અને પુત્રોનો જન્મ મહોત્સવ મોટો કરે છે રાજગૃહ નગરીમાં. અને અનુક્રમે આ પુત્ર મોટા થતા 32 ધાત્રીઓ રાખી મૂકે છે કે 32 પુત્રોનું લાલન પાલન કરવા માટે. 8 વર્ષના આ પુત્રો થાય છે ત્યારે મહારાજા શ્રેણિક અને અભયકુમારને પણ આ પુત્રો બહુ પ્યારા છે. એટલે એ લોકો કહે છે કે આ પુત્રોને અમારે ત્યાં મોકલો, અમે એનું ભણવા કરવાનું કરશું, અમે એને શાસ્ત્રોમાં પણ પારગામી બનાવશું અને શસ્ત્રોમાં પણ પારગામી બનાવશું, અમે એને શૂરવીર યોદ્ધાઓ બનાવશું. એટલે અનુક્રમે આ બધા પુત્રો મહારાજા શ્રેણિકને ત્યાં જાય છે ભણવા અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે. અને આ પુત્રો તો ઘણા હોશિયાર છે, એટલે બધા શાસ્ત્રોના બધી કળાઓમાં પણ નિપુણ થઈ જાય છે અને શાસ્ત્રો અને શસ્ત્રોમાં પણ એકદમ નિપુણ થઈ જાય છે. યુવાન વયને પામતા નાગ સારથી 32 કન્યાઓની સાથે એમના લગ્ન કરે છે. એટલે આ બધા પુત્રોના લગ્ન થાય છે અને આ 32 પુત્રો એવા શૂરવીર, એવા પરાક્રમી, એટલા પરાક્રમી હતા એટલે મહારાજા શ્રેણિક એને પોતાના અંગરક્ષક તરીકે રાખે છે, પર્સનલ પ્રોટેક્ટર, ગાર્ડ્સ. એટલે એને પોતાના અંગરક્ષક તરીકે સ્થાપિત કરે છે. એટલે આ 32 પુત્રોનું રોજ રાજમહેલમાં જવાનું અને શ્રેણિક મહારાજાના અંગરક્ષક થઈ જાય છે. હવે આ અરસામાં શું થાય છે કે આ પુત્રો પણ મોટા થઈ ગયા, સુલસાને એના પતિ નાગ સારથીનું પણ જીવન સારી રીતે વહી રહ્યું છે. પણ આ બાજુ વૈશાળી નામે નગરી છે, તેનો રાજા છે ચેડા રાજા. આ ચેડા રાજાને 7 પુત્રીઓ હતી. આપણે જોઈ ગયા હતા આપણે ચંદનબાળાની કથામાં 7 પુત્રીઓ હતી, એમાંથી 5 પુત્રીઓ હતા એને લગ્ન કરી નાખ્યા હતા. ચેડા રાજા પરમાત્માના પરમ શ્રાવક હતા, એટલે એને ચોથા વ્રતમાં કોઈના પણ લગ્ન નહીં કરવાનો નિયમ લીધેલો. પણ એની પત્ની પૃથા રાણી એ મંત્રીઓની સહાય લઈને 5 પુત્રીઓને સારા ઘરે પરણાવી હતી. હવે 2 પુત્રીઓ રહી હતી, સુજેષ્ઠા અને ચેલણા. આ બંને બહેનોને એકબીજા સાથે બહુ જ સ્નેહ હતો, બહુ જ પ્રેમ હતો. એટલે બંને બહેનો બધું સાથે જ કરતી, જીન પૂજા, ગુરુ ભક્તિ, દર્શન, વંદન, સ્વાધ્યાય બધું જ સાથે કરતી, એકબીજાથી ક્યારેય છૂટી જ નહોતી પડતી. અને બંને પુત્રીઓ ચેડા રાજાની પુત્રીઓ હતી, એટલે એ પણ પરમ શ્રાવિકા હતી, બંને પણ ધર્મમાં નિપુણ હતી એકદમ. એટલે આ બંને પુત્રીઓ એક દિવસ પોતાના શયનખંડમાં બેઠી છે, ત્યાં એક તાપસી આવે છે, પરિવ્રાજિકા. અને એ પરિવ્રાજિકા પોતાનો શોચ મૂળ ધર્મને લઈને બધી ખોટી પ્રવૃત્તિ કરે છે. એટલે વિવેકી અને જ્ઞાની એવી આ સુજેષ્ઠા એનો આખો સોચ મૂળ ધર્મનું ખંડન મંડન કરી નાખે છે અને તર્ક વિતર્કથી એની બધી વાતો ખોટી કરી નાખે છે. એટલે આ તાપસીને ખેદ થયો અને હંમેશા ક્યારે પણ તમને તમારો અહંકાર ગવાય એટલે દુઃખ થાય. એટલે તાપસીને દુઃખ થયું, એને થયું કે આ સુજેષ્ઠાએ મારું આવું અપમાન કર્યું. સુજેષ્ઠાનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ એને એવું લાગ્યું કે મારું અપમાન કર્યો. એટલે તાપસી કહે છે કે આને એવી જગ્યાએ પરણાવું કે જ્યાં ઘણી બધી રાણીઓ હોય તો એ દુઃખી થાય. એમ કરીને એ સુજેષ્ઠાનો એક સુંદર ચિત્ર બનાવે છે અને ક્યાં જાય છે? શ્રેણિક મહારાજા પાસે. શ્રેણિક મહારાજાના રાજમહેલમાં જઈ અને મહારાજા શ્રેણિકને આ સુજેષ્ઠાનું ચિત્ર બતાવે છે. હવે સુજેષ્ઠા અદ્ભુત સ્વરૂપવાન હતી, ખૂબ જ સુંદર હતી, રૂપવાન હતી. એટલે એનો ચિત્ર જોઈને મહારાજા શ્રેણિક તો મોહી ગયા એકદમ અને કહે છે કે અરે, આ તો શું કોઈ દેવી છે, કોઈ પાતાળ કુમારી છે, આ કામદેવની સ્ત્રી છે, આવી સાચે કોઈ સ્ત્રી છે ખરી? ત્યારે આ પરિવ્રાજિકા કહે છે કે હે મહારાજા, આ તો સુજેષ્ઠા છે અને ચેડા રાજાની પુત્રી છે અને તમારે લાયક જ આ સ્ત્રી છે, તમે એની સાથે લગ્ન કરો, નહીં તો તમારું જીવન જ નિરર્થક છે. એટલે મહારાજા શ્રેણિક એકદમ અનુરાગી થઈ જાય છે.
એટલે સુજેષ્ઠાની સાથે લગ્ન કરવાના ઈરાદાથી પોતે એક દૂત તૈયાર કરે છે અને દૂતને મોકલે છે ચેડા રાજાને ત્યાં. હવે આ દૂતો કેવા હોય? ચપ્પળ હોય, બોલવામાં અતિ ચપ્પળ હોય. એટલે દૂતે જઈને મહારાજા ચેડા રાજા પાસે ક્ષણિક રાજાના ખૂબ વખાણ કર્યા અને કહે છે કે ક્ષણિક મહારાજા, આપની પુત્રી સુજેષ્ઠા છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે ચેડા રાજા શું કહે છે? અરે, વાહી કુળમાં ઉત્પન્ન થઈને હય વંશની કન્યાને ઈચ્છે છે. એટલે કહે છે કે તારા જે રાજા છે ક્ષણિક રાજા, એનું કુળ તો ઘણું હલકું છે, એટલે હું મારી પુત્રીને ત્યાં નહીં આપું. સમાન કુળના વર કન્યાનો જ વિવાહ થવા યોગ્ય છે, બીજાનો નહીં. એટલે હું મારી પુત્રી સુજેષ્ઠાનો કોઈ કાળે ક્ષણિક રાજા સાથે લગ્ન નહીં કરું. એટલે અપમાનિત થયેલો આ દૂત પાછો જાય છે ક્ષણિક રાજા પાસે. એટલે મહારાજાને શું થાય છે? ચાલ યુદ્ધ કરું. બધા ક્ષત્રિય રાજાઓને શું થાય? યુદ્ધ કરવાનું મન થાય. અને કન્યાઓ માટે, સ્ત્રીઓ માટે ઘણા યુદ્ધો થયા પણ છે. એટલે મહારાજા ક્ષણિકને થાય છે, ચાલ હવે કાંઈ નહીં તો યુદ્ધ કરીને આ કન્યાને હું મેળવું. ત્યારે વિવેકી એવા અભયકુમાર નામે એમના પુત્ર હતા. એ રાજમંત્રી પણ હતા. અભયકુમાર ઔત્પાતિકી બુદ્ધિના સ્વામી હતા. શાસ્ત્રમાં 4 પ્રકારની બુદ્ધિ કહેલી છે: ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને તત્વરુચિ, એવી 4 પ્રકારની બુદ્ધિ કહી છે. હવે આ ઔત્પાતિકી જે બુદ્ધિ છે એ બિરબલમાં અને અભયકુમારમાં હતી. એટલે ઇટ ફાઇન્ડ્સ એન ઇન્સ્ટન્ટ સોલ્યુશન. ક્યારે બી કોઈ બી પ્રોબ્લેમ આવે તો એને તરત જ એનું સોલ્યુશન મળી જાય. એટલે અભયકુમાર કહે છે કે હે મહારાજા, તમે ચિંતા નહીં કરો, હું આનો કઈ ઉપાય કરું છું. યુદ્ધ કરવું નથી આપણે, યુદ્ધ વગર હું આનો કોઈ ઉપાય કરું છું, તમે મને થોડો સમય આપો. એટલે મહારાજા કહે છે સારું. એટલે આ શું કરે છે? અભયકુમાર એક વણિકનો વેશ લઈ લે છે, વેશ પલટો કરી કાઢે છે અને એક વણિક બની જાય છે, બિઝનેસમેન. અને ચેડા રાજા વૈશાળી નગરીમાં જઈને ચેડા રાજાના રાજમહેલની બહાર એક પોતે દુકાન ખોલે છે અને દુકાનમાં સ્ત્રીઓને લાયક બધી વસ્તુઓનો વેપાર શરૂ કરી દીધો. એટલે રાજમહેલની બહાર જ એને દુકાન કરી અને એ દુકાન ભાડેથી લીધી હતી. એટલે રાજમહેલમાં રાજ રાણી, એની પુત્રીઓ, બધાને જે કાંઈ વસ્તુ જોવે એ બધા આવીને આ દુકાનમાંથી ખરીદતા. અને આ દુકાનમાં બધાને દેખાય એવી રીતે એને ક્ષણિક મહારાજાનું એક મોટું ચિત્રપટ બનાવ્યું અને એ ચિત્રપટ મૂક્યું અને એની આગળ રોજ ધૂપ દીપ કરે. એટલે એક વખત આ બધી દાસીઓ અહીંયાથી જ આવીને બધી વસ્તુઓ લે. એટલે એક વખત સુજેષ્ઠાની દાસી અહીંયા આવી અને એને જોયું કે આ કોનું ચિત્ર છે. એટલે આને તો આ જ જોઈતું હતું. એટલે કહે છે કે આ તો મહારાજા ક્ષણિકનું ચિત્ર છે અને એ મારા સ્વામી છે. તો કે આ મહારાજા ક્ષણિકનું ચિત્ર છે, આ તો ઘણું અદ્ભુત છે. તો કે હા, આ મારા સ્વામી છે, એનું આ ચિત્ર છે. એટલે વિસ્મય પામેલી એવી દાસી જઈને સુજેષ્ઠાને વાત કરે છે કે પેલો જે વણિક છે એની દુકાનમાં આ મહારાજા ક્ષણિકનું અદ્ભુત ચિત્ર છે. એટલે સુજેષ્ઠાને પણ ચળવળ થાય છે કે મને એ ચિત્રપટ બતાવને. એટલે દાસી આવીને કહે છે કે હે વણિક, મને આ ચિત્રપટ આપ. તો કે ના, હું તને નહીં આપું, એને જોઈતું હતું તો આજ, પણ આનાકાની કરે છે. એટલે કે ના, પણ મહારાજા જોઈ જશે તો કે ના, હું એનું બહુ ધ્યાન રાખીશ, મહારાજા નહીં જોઈ જાય, પણ સુજેષ્ઠાને જોવું છે, તું મને આપને આપ. અને કહે છે કે હું પાછું આવીને તરત જ આપી જઈશ. એટલે એ ચિત્રપટ લઈને સુજેષ્ઠાને બતાવે છે. હવે યુવાન વય છે એટલે સુજેષ્ઠા પણ આ ચિત્ર જોઈને મોહિત થઈ જાય છે ક્ષણિક રાજા પર અને અનુરાગી થઈને કહે છે કે મારે તો આની સાથે જ લગ્ન કરવા છે, બસ હવે હું વરીશ તો આની સાથે જ, અને આ જ મારા સ્વામી. એટલે કહે, દાસીને કહે છે કે જા તું આ વણિકને જઈને પૂછાવ કે હવે શું કરવું. એટલે પછી દાસી આવીને વણિકને કહે છે કે મારી જે સ્વામીની છે સુજેષ્ઠા, એને તો આ મહારાજા ક્ષણિક સાથે જ લગ્ન કરવા છે, પણ હવે તું એનો કંઈક ઉપાય કર. એટલે વણિક કહે છે કે તું ચિંતા નહીં કર, હું તને સંદેશો મોકલાવું છું. અમુક દિવસે અમુક સમયે, હું જે દિવસ કહું ને જે સમય કહું એ દિવસે મહારાજા ક્ષણિક પોતે જ સુરંગ દ્વારા, એટલે ટનલ દ્વારા, સુરંગ દ્વારા આવશે અને સુરંગનું મુખ જ્યાં ખુલશે ત્યાં તારે અવશ્ય બેસી જવાનું. ત્યારે તરત જ બેસી જવાનું એના રથમાં. એટલે દાસી કહે છે કે સારું, હું સુજેષ્ઠાને જઈને કહું છું. સુજેષ્ઠા રાજી થઈ જાય છે કે હા, હું એવી રીતે કરીશ. એટલે અભયકુમારે તો દુકાન સમેટી લીધી, એનું પ્રયોજન તો પૂરું થઈ ગયું. એ ગયો પાછો રાજગૃહ નગરીમાં અને સુરંગ ખોદાવાનું કામ શરૂ કરી દીધું. સુરંગ ખોદાવી દીધી, એટલે ટનલ, અંડરગ્રાઉન્ડ ટનલ ખોદાવી દીધી. રાજગૃહ નગરીથી છેક વૈશાળી નગરીના રાજમહેલ સુધી, એની બહાર, ત્યાં સુધી એને સુરંગ ખોદાવી દીધી. અને જેવું સુરંગ ખોદાવાનું કામ પૂરું થઈ ગયું એટલે એને સંદેશો મોકલાવ્યો કે આ દિવસે
આટલા વાગે આ સમયે સુજેષ્ઠા તારે આવીને રથમાં બેસી જવાનું, મહારાજા ક્ષણિક તને લેવા આવશે. એટલે સુજેષ્ઠા પણ કબૂલ થઈ ગઈ અને તૈયાર જ હતી. હવે મહારાજા ક્ષણિક પોતે આ સુરંગમાં બેઠા ત્યારે સુલસાના 32 પુત્રો એ એમના અંગરક્ષકો હતા, એટલે એ લોકો પણ એમની સાથે ચાલ્યા. મહારાજા ક્ષણિક એક રથમાં બેઠા અને આ લોકો એમના 32 રથોમાં બેઠા અને બધા સુરંગ દ્વારા બીજા ઓપનિંગ સુધી પહોંચી ગયા, સુરંગના બીજા મુખ સુધી પહોંચી ગયા. બીજા મુખ સુધી પહોંચી ગયા એટલે સુજેષ્ઠા તો તૈયાર જ હતી. સુજેષ્ઠા જતા જતા એની બેન ચેળનાને કહે છે કે આજે તો હું મહારાજા ક્ષણિક સાથે જવાની છું. ત્યારે એની બેન ચેળના કહે છે કે હે સખી, આપણે તો બધું સાથે જ કરીએ છીએ, તારા વગર હું નહીં રહી શકું, હું પણ તારી સાથે આવીશ. તો કહે છે કે સારું, તો કે ના, હું પણ તારી સાથે આવીશ અને મારે પણ ત્યાં જ આવવું છે. એટલે બંને બહેનો તૈયાર થઈ જાય છે અને જેવું સુરંગનું દ્વાર ખુલ્યું એટલે એને મહારાજા ક્ષણિકને જોયા એટલે સુજેષ્ઠાએ પહેલા ચેલણાને બેસાડી દીધી અને પછી એને યાદ આવે છે કે અરે રત્નનો કરંડિયો, કિંમતી રત્નનો કરંડિયો એને જે તૈયાર રાખેલો એ તો હું ભૂલી ગઈ. એટલે હવે પરિગ્રહ સંજ્ઞા કેવી છે, મહારાજા સાથે લગ્ન કરવાની છે, રાજ રાણી બનવાની છે, તો એને પોતાના રત્નો યાદ આવે છે. એટલે કહે છે કે હું મારો રત્નનો કરંડિયો તો ભૂલી ગઈ, હું લાવ જલ્દી જઈને રત્નનો કરંડિયો લઈ આવું. એમ કરીને ભાગે છે રત્નનો કરંડિયો લેવા. હવે ચેલણા તો બેસી ગઈ, મહારાજાને કઈ ખબર નથી. ત્યાં 32 અંગરક્ષકો કહે છે કે હે મહારાજા, શત્રુના ઘરમાં આવી રીતે ઉભા રહેવું વ્યાજબી નથી, અત્યારે અહીંયા તો ભય જ છે, એટલે આપણે ચાલો, આપણું તો પ્રયોજન પૂરું થઈ ગયું, જલ્દી નીકળી જઈએ, કારણ કે શત્રુને ખબર પડશે તો યુદ્ધ થશે. એટલે મહારાજા પણ કહે છે હા સારું, એમ કરીને એમનો રથ હંકાવી નાખે છે. એમનો રથ સૌથી આગળ જાય છે અને પાછળ આ 32 અંગરક્ષકોના રથ જાય છે. હવે એવામાં સુજેષ્ઠા પોતાના રત્નોનો કરંડિયો લઈને નીચે આવે છે સુરંગમાં. ત્યાં જોવે છે કે બધા રથો તો એકદમ આગળ નીકળી ગયા, કોઈ કાળે હવે એને ક્ષણિકનો તો મેળાપ થવાનો જ નથી. એટલે ખૂબ દુઃખી થઈ જાય છે, ખેદ પામે છે અને શું કરે છે, હવે એને દ્રાક્ષ ખટ્ટી થઈ ગઈ, ધ ગ્રેપ્સ આર સાવર. એટલે એને વાત આખી બદલાવી નાખી, પલટી નાખી અને જોર જોરથી બૂમાબૂમ કરવા માંડી કે અરે રે જો કોઈ દુષ્ટ મારી બેન ચેલનાનું હરણ કરીને એને લઈ જાય છે, અરે રે જો મારી બેન ચેલનાને કોઈ ઉપાડી ગયું. એટલે મહારાજા ચેડા મહારાજા તરત જ નીચે આવે છે અને જોવે છે કે ચાલ હું યુદ્ધ કરું. ત્યારે એનું વીરંગત નામે રથી છે, એ કહે છે મહારાજા આપને જવાનું પ્રયોજન કાંઈ નથી, હું જ જાઉં છું. એમ કરીને વીરંગત પોતે પોતાના ધનુષ બાણ રથ લઈને અંદર પેઠો સુરંગમાં. અને જેવું અંદર ગયો ત્યાં આ લોકો તો આગળ નીકળી ગયેલા, તો પણ એને એક અમોઘ બાણ છોડ્યું, તીર છોડ્યું અને આ તીર કોને વાગ્યું? સુલસાના પુત્રને વાગ્યું. કારણ કે ક્ષણિક મહારાજા આગળ હતા, પાછળ આ 32 અંગરક્ષકો હતા, એટલે સૌથી પાછળ રહેલા અંગરક્ષકને આ બાણ વાગ્યું અને આ બાણ વાગતાની સાથે જ એના પ્રાણ પંખેરું ઉડી ગયા. એ પુત્રના પ્રાણ પંખેરું તત્ક્ષણ ઉડી ગયા અને એ મૃત્યુ પામ્યો. એના મૃત્યુની સાથે 31 પુત્રો બધા એકી સાથે મૃત્યુ પામી ગયા. બાણ તો એકને જ વાગ્યું છે, એટલે ઈજા તો એકને જ થઈ છે, બાકીના પુત્રોને તો કઈ વાગ્યું પણ નથી, કોઈ ઈજા પણ નથી થઈ, પણ તો પણ એ લોકોના પ્રાણ ઉડી ગયા અને 32 પુત્રો એકી સાથે મૃત્યુ પામી ગયા. એટલે આ વિરંગ હવે આ 32 રથોને એક બાજુ કરવા રહ્યો, કારણ કે સુરંગ બહુ સાંકડી હતી, એકી સાથે 2 બાજુથી આરામથી 2 રથ જઈ શકે એમ નહોતું. એટલે એક રથને બાજુ કરવા રહ્યો. એટલી વારમાં 32 રથને બાજુ કર્યા, એટલી વારમાં મહારાજા ક્ષણિક તો રાજગીરી નગરીમાં પહોંચી ગયા. એટલે હવે એને થયું હવે તો કઈ કરી શકાય એમ જ નથી. પાછો આવીને ચેડા મહારાજાને વાત કરે છે. ત્યારે ચેડા મહારાજા પણ પરમ શ્રાવક હતા, ખૂબ ખેદ પામે છે અને આ વિરંગ કહે છે કે મેં બાણ તો એકને જ માર્યું પણ બધા મૃત્યુ પામી ગયા, આ કઈ સમજાણું નહીં. એટલે ચેડા મહારાજાને પુત્રી ગુમાવ્યાનું દુઃખ અને આ 32 અંગરક્ષકો માર્યા ગયા એનું પણ દુઃખ થયું, પણ હવે કઈ કરી શકાય એમ નહોતું. પૃથા રાણી સમજાવે છે કે પુત્રીનો તો આમે લગ્ન જ કરવાના હતા, એટલે હવે જવા દો વેર વાળવાનું. અને આ બાજુ સુજેષ્ઠાને વૈરાગ્ય થઈ જાય છે કે ભાઈ મારા નસીબમાં જ નહીં હોય, એટલે એ પોતે સર્વવીરતી ધર્મને અંગીકાર કરે છે. હવે આ 32 પુત્રો એકી સાથે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે મહારાજા ક્ષણિક અને અભયકુમાર બંને જઈને પોતે સુલસા શ્રાવિકાને નાગસારથીના ઘરે જાય છે અને એને આ દુઃખદ સમાચાર આપે છે. હવે કોઈ પણ માતા પિતા હોય એના ભર યુવાનીમાં 32 પુત્રો એકી સાથે મૃત્યુ પામે તો એને કેટલું દુઃખ થાય, કેટલો ખેદ વર્તે
એટલે એના પતિ નાગ સારથી તો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે અને એના આઘાતથી મૂર્છા પામી જાય છે. સુલસાને પણ ઘણો આઘાત લાગે છે કે અરે રે, મારો એક પણ પુત્ર નહીં બચ્યો, 32 મૃત્યુ પામી ગયા. ખૂબ ખેદ કરે છે. પણ કર્મ વિપાક જેને જાણ્યો છે, જેને કર્મ વિપાકમાં અટલ શ્રદ્ધા છે, એવી સુલસા શું વિચારે છે કે એ લોકોનું આયુષ્ય જ આટલું હશે અને સંસારમાં જેનો સંયોગ છે એનો વિયોગ તો છે જ. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ એ તો પ્રકૃતિ છે, જન્મ એ વિકૃતિ છે, પણ મૃત્યુ તો પ્રકૃતિ છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. બર્થ ડેટ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ ડિપાર્ચર ડેટ. આપણને ખાલી ખબર નથી, એટલે એને ખેદ છે, પણ એને ખબર છે કે ભાઈ આ તો બનવા કાળે બનવાનું જ હતું. અને ત્યારે શ્રેણિક મહારાજાને શું કહે છે? મહારાજા શ્રેણિક ખૂબ કરગરે છે કે હે સુલસા, આમાં મારો દોષ છે, હું ક્યાં તારા પુત્રોને લઈ ગયો? ત્યારે એ કહે છે, હે મહારાજા, આપનો દોષ નથી, આ તો કર્મનો જ દોષ છે, મારા પૂર્વે બાંધેલા કર્મનો દોષ છે. અને પછી શું કહે છે કે મહારાજા, દોષ તો મારો એટલે છે કે મને ખબર હતી કે આ 32 પુત્રો એકી સાથે મૃત્યુ પામવાના છે, પણ આ વાત મેં નાગ સારથીને પણ નહીં કરી અને તમને પણ નહીં કરી, કારણ કે આ મારા મગજમાંથી આ વાત બહાર નીકળી ગઈ. મને શું ખબર કે આ બધા પુત્રો આટલા યુવાનીમાં મૃત્યુ પામશે? એટલે ખરેખર દોષ તો મારો છે કે મેં કોઈને જણાવ્યું નહીં, પણ ભાવિ ભાવ આવું જ બનવાનું હશે. એમ કરીને સુલસા પોતાના મનને વાળી લે છે, પોતાના મનનું સમાધાન કરી લે છે. નાગ સારથીને આ અનુકૂળ નથી, પણ સુલસા પોતાના પતિને પણ સમજાવે છે કે હે નાગ સારથી, આવું બનવાનું જ હતું, ભવિતવ્યતાને આ યોગ્ય જ હતું. એટલે માટે હવે તમે સ્થિર થાવ અને ચાલો આપણે ધર્મનું શરણ લઈએ. સર્વ પ્રતિકૂળ સંયોગોમાં, સર્વ દુઃખની પરિસ્થિતિઓમાં શરણું કોણ આપવાને સમર્થ છે? એક ધર્મ જ, કેવળી પ્રરૂપિત ધર્મ, એ જ શરણ આપવાને સમર્થ છે. એનું જ શરણ સાચું છે. એટલે સુલસા તો દ્રઢ ધર્મી એવી સુલસા ધર્મનિષ્ઠ બનીને પોતે ધર્મની આરાધના શરૂ કરી દે છે અને નાગ સારથી પણ એને સહાય કરે છે. એવી રીતે સમય વીતી જાય છે. હવે આ બાજુ સુલસાની કથા તો ઘણી આગળ છે, પણ આપણે બીજો ભાગ લઈએ કે એક વખત પરમાત્મા મહાવીર સ્વામી ચંપા નગરીમાં સમોસર્યા હતા. ચંપા નગરીમાં પ્રભુજીનું સમોસરણ મંડાણું અને દેવો, દાનવો, સુરેન્દ્રો, અસુરેન્દ્રો, બધા મનુષ્યો બધા પ્રભુજીની દેશના સાંભળવા આવ્યા. પ્રભુજીની અમોઘ એવી દેશના સાંભળી રહ્યા હતા. ત્યાં અંબડ નામે એક પરિવ્રાજક ત્રિદંડી હતો, પણ પરમાત્માનો પરમ શ્રાવક હતો. એ અંબડ પરિવ્રાજક પરમાત્માની દેશના સાંભળવા આવ્યો. સમવસ્ત્રણમાં આવીને પ્રભુજીને વંદન કરીને 3 પ્રદક્ષિણા આપી અને આ અંબડ પરમાત્માની દેશના સાંભળવા બેઠો. દેશના અદ્ભુત એવી દેશના હતી અને એ દેશના સાંભળી અને પછી અંબડ પોતે ઊભો થાય છે. જ્યારે દેશના પૂરી થઈ જાય એટલે અંબડ ઊભો થાય છે અને કહે છે કે હે પરમાત્મા, હું રાજગરી નગરી તરફ જવાનો છું, આપને કોઈ કામ છે, કઈ પ્રયોજન છે? એટલે પરમાત્મા શું કહે છે? પરમાત્મા કહે છે કે હે અંબડ, તું જો રાજગરી નગરી તરફ જવાનો હોય તો રાજગરી નગરીમાં રહેલી નાગ સારથીની પત્ની સુલસા નામે જે શ્રાવિકા છે એને તું મારા વતી ધર્મ લાભ કહેજે. એને તું અમારી આજ્ઞાથી કોમળ વાણી વડે કુશળતા પૂછજે અને અમારા ધર્મ લાભ કહેજે. મેં પહેલા પણ કહ્યું હતું, આ ધર્મ લાભ એ કોઈ સામાન્ય શબ્દ નથી, અમોઘ શબ્દ છે, આ મંત્રાક્ષર છે. આજ સુધી આપણા આત્માએ શું માંગ્યું છે? અર્થનો લાભ થાય. આત્માને એક જ ઈચ્છા છે કે મને અર્થનો લાભ થાય, મને સંસારનો લાભ થાય. અને આ ધર્મ લાભ રૂપી આશીર્વાદ વડે શું થાય છે? હે આત્મા, આજથી તને ધર્મનો લાભ થશે, તારા જીવનમાં ધર્મની વૃદ્ધિ થશે અને ધર્મનું ફળ મોક્ષ, એટલે તને મોક્ષનો લાભ થશે. એવો આ ચમત્કારિક શબ્દ છે. અને આવા મંગલ આશીર્વાદ સ્વયં પરમાત્માના મુખે મોકલાય છે. હી ઇઝ ધ પ્રોપાઉન્ડર ઓફ ધ રિલિજન, ધર્મના સ્થાપક, ધર્મ તીર્થની સ્થાપના કરનારા એવા સ્વયં પરમાત્મા મહાવીર સ્વામી પોતાના સ્વમુખે ધર્મ લાભ કેવડાવે છે સુલસા શ્રાવિકા માટે. ત્યારે અંબડને થાય છે
કે અરે રાજગૃહ નગરીમાં તો પરમાત્માના કેટલા બધા શ્રાવક શ્રાવિકાઓ રહે છે. પરમાત્મા મહાવીર સ્વામીએ રાજગૃહ નગરીના ઉત્તર દિશામાં નાલંદા નામના પાડામાં 14 ચોમાસા કરેલા. એટલે એમના તો કેટલા બધા શ્રાવક શ્રાવિકાઓ હોય. અને વળી મહારાજા શ્રેણિક તો પરમાત્માના અનન્ય શ્રાવક છે. અને એમના મંત્રી અભય કુમાર એ પણ પરમાત્માના અનન્ય શ્રાવક છે. તો આ બધાને મૂકીને પરમાત્મા એક સામાન્ય શ્રાવિકાને યાદ કરી, એક શ્રાવિકાને ધર્મ લાભ મોકલ્યો. એટલે અંબરને થયું કે લાવ હું જઈને એની પરીક્ષા કરું. એટલે અંબર પરિવ્રાજકને પણ ઘણી બધી લબ્ધિઓ પ્રગટ થયેલી. એટલે એને વૈક્રિય લબ્ધિથી ત્યાં જઈ રાજગૃહ આકાશગામીની વિદ્યાથી રાજગૃહ નગરી તત્ક્ષણ પહોંચી ગયો. અને વૈક્રિય લબ્ધિથી એને જટાધારી તાપસનું રૂપ કર્યું. અને સુલસાની ઘરની બહાર જઈને પેઠો અંદર ગયો ભિક્ષાંદે કરીને, ભિક્ષા માંગવા માટે. હવે આ સમકિતધારી સુલસા, એને શું વ્રત હતું કે હું જૈન ધર્મ સિવાય અન્ય કોઈની પણ સેવા નહીં કરું, હું અન્ય કોઈને પણ દાન નહીં આપું. આ સમકિતનું ભૂષણ છે કે જૈન ધર્મના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એના સિવાય આ ચતુર્વિધ સંઘ સિવાય બીજા કોઈની હું સેવા ભક્તિ નહીં કરું. એટલે એને ઈ તો ઊભી જ ન થઈ, એને આવો નિયમ લીધેલો. એટલે દાસીને કહે છે, હે દાસી, જા તું આ ભિક્ષુકને જઈને દાન આપી દે. દાન આપવાની ના નથી પાડતી, પણ પોતાના હાથે દાન નથી આપતી. એટલે દાસીને કહે છે, હે દાસી, તું જઈને આ ભિક્ષુકને દાન આપી દે, એને જે જોઈતું હોય. એટલે દાસી યત્કિંચિત દાન આપી દે છે. ત્યારે આ અંબર પરિવ્રાજક જે તાપસ થયેલો હતો એને જોયું કે ઓહો, આની આંખોમાં સમ્યક દર્શન જળહળી રહ્યું છે, આનું તેજ તો જુઓ. એટલે કહે છે કે ચાલ બીજી રીતે એની પરીક્ષા કરું. હવે આની પાસે વૈક્રિય લબ્ધિ હતી. એટલે બીજે દિવસે રાજગૃહ નગરીના પૂર્વ દિશાના દરવાજા પર એ બ્રહ્માનું રૂપ કરીને બેઠો. સાક્ષાત જાણે કે બ્રહ્મા બેઠા હોય એવી રીતે બ્રહ્માનું રૂપ, બ્રહ્માના બધા અસ્ત્ર શસ્ત્ર અને જટાધારી બ્રહ્મા કરીને બેઠો. એના બ્રહ્માસ્ત્ર, 3 અક્ષસૂત્ર અને જટા મુગટ ધારણ કરીને અને સાવિત્રીને બાજુમાં રાખીને બેઠો. એટલે નગરજનો બધા મોહી પડ્યા અને બધા નગરજનો ઉમટ્યા કે ચલો આપણી નગરીના દ્વારે તો સાક્ષાત બ્રહ્મા પધાર્યા છે, દેવલોકમાંથી બ્રહ્મદેવ નીચે પધાર્યા છે. એટલે બધા ભોળા લોકો ગયા બ્રહ્માના દર્શન કરવા અને એનો ઉપદેશ સાંભળવા માટે. પણ સુલસા જતી નથી. પછી બીજે દિવસે દક્ષિણ દરવાજે અંબર વિષ્ણુનું રૂપ ધારણ કરીને બેઠો. સાક્ષાત વિષ્ણુ, ગરુડ ઉપર બેઠેલા વિષ્ણુ, શંખ ચક્ર ગદા અને ખડગને ધારણ કરનારા. અને વિષ્ણુની બાજુમાં લક્ષ્મીને બેસાડી અને વિષ્ણુ તરીકે પોતે બધી દેશના આપવા માંડ્યો. એટલે ભોળા લોકો ઉમટ્યા દક્ષિણ દરવાજા તરફ કે વિષ્ણુના દર્શન કરવા ગયા. કે લોકોને થયું સાક્ષાત ઉપરથી વિષ્ણુ પધાર્યા છે, હવે ફરી ક્યાંથી આવવાના, એમ કરીને બધા લોકો વિષ્ણુના દર્શન કરવા ગયા. પણ સુલસા જતી નથી. ત્રીજે દિવસે અંબર પશ્ચિમ દિશાને દરવાજે શંકરનું રૂપ ધારણ કરીને બેઠો અને તેમાં વૃષભનું વાહન રાખ્યું, લલાટે ચંદ્રને ધારણ કર્યો, પાર્વતીને સાથે રાખ્યા, ગજચર્મના વસ્ત્ર પહેર્યા, 3 લોચન કર્યા, થર્ડ આઈ, અને શરીરે ભસ્મનો અંગરાગ કર્યો અને શંકર તરીકે ઉપદેશ આપવા માંડ્યો. એટલે ભોળા લોકો બધા ગયા પશ્ચિમ દરવાજે શંકરના દર્શન કરવા. પણ તોય સુલસા જતી નથી. સુલસા જતી જ નથી. એની સખીઓ આવીને બધા કહે છે કે હે સુલસા, ચાલ, આપણે તો રાજગૃહના અહોભાગ્ય, આપણા તો સારા દિવસો થઈ ગયા કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર બધા આપણે દર્શન આપવા આવ્યા છે. ચાલ, તું કુતૂહલતાથી તો તું આવ. સુલસા જતી નથી. સુલસા કહે છે, અન્ય ધર્મના ચમત્કારોમાં મને કોઈ રસ નથી, આવી ચમત્કારિક વાતોમાં મને કોઈ રસ નથી, મને ઈચ્છા પણ નથી થતી, મારે ક્યાંય જવું નથી. એટલે આને અંબર પરિવ્રાજકને શું થયું કે આ સતી સ્ત્રી તો આવા બીજા અન્ય દેવ દેવીઓમાં નહીં આવે, ચાલ તો હું તીર્થંકરનું જ રૂપ ધારણ કરું. એટલે એમ કરીને ચોથે દિવસે ઉત્તર દિશામાં 3 ગઢથી શોભતું અને દેદીપ્યમાન તોરણવાળું એવું એને સમવસ્ત્રણ વિખોરવ્યું. અને સમવસ્ત્રણમાં સાક્ષાત પરમાત્મા કરીને બેઠો, પરમાત્મા થઈને, અને 4 બાજુ 4 પરમાત્માના રૂપ વિખોરવ્યા અને સાક્ષાત તીર્થંકર પરમાત્મા જાણે બેઠા હોય એવી દેશના આપવા માંડ્યો, મધુર વાણીથી દેશના આપવા માંડ્યો. એટલે બધા લોકો તો ઉમટ્યા ચોથા દરવાજે અને થયું કે ઓહો, આ તો સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે, એમના જેવી જ એની મીઠી મધુર વાણી છે.
પણ સુલસા આવતી નથી. એટલે આ અંબડે પોતાના એક બે જે શ્રાવકો હતા એને તૈયાર કરીને કહ્યું કે જાઓ તમે સુલસાને જઈને કહો કે તીર્થંકર પરમાત્મા બિરાજ્યા છે. હવે શું છે એને તીર્થંકર પરમાત્માના દર્શન કરવા આવે. એટલે આ શ્રાવકો આવીને સુલસાને કહે છે કે હે સુલસા, અત્યારે તો સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે, ચાલો એના દર્શન કરવા. તો એ કહે છે ના ના, આ કઈ તીર્થંકર ન હોય. તો કે હા, આ 25માં તીર્થંકર છે. સુલસા કહે છે અવસરપીણી કાળમાં 24 જ તીર્થંકર થાય, 25માં તીર્થંકર કોઈ દિવસ થતા જ નથી. એટલે નક્કી આ કોઈ માયાવી લાગે છે. તો કહે છે માયાવી હોય કે ગમે તે હોય, પણ વાત તો તમારા જૈન ધર્મની જ કરે છે, દેશના તો તીર્થંકરને અનુસરીને જ કરે છે. એટલે ચાલો ને આપણે તીર્થંકરની દેશના તો સાંભળવા જઈએ. સુલસા આવતી નથી. સુલસા કહે છે આવા ખોટા માયા પ્રપંચમાં મને કોઈ રસ નથી. આ તો કોઈ માયાવી લાગે છે, અને તીર્થંકરનું રૂપ કરીને બેઠો એટલેથી તીર્થંકર થોડી થઈ જાય. હું નથી આવવાની. ત્યારે બધા લોકો એને ખૂબ સમજાવે છે. તો કે છે ના, આવા માયા અને કે છે તમે આવશો તો જીન ધર્મની જીન શાસનની પ્રભાવના થશે. સુલસા કહે છે આવા માયા વર્તનથી પ્રભાવના કઈ થતી નથી. આનાથી તો અપભ્રંશના થાય છે, શાસનની હિલના થાય છે. આવા માયા પ્રપંચ લખેલા નથી જીન શાસનમાં. જ્યારે લોકોને ખબર પડશે કે આ તો કોઈ માયાવી હતો, ત્યારે એમનું મન ઉઠી જશે. આવા માયા પ્રપંચ લખેલા નથી. ને સુલસા જતી નથી. ત્યારે અંબડને થયું કે ઓહો, આ પરમ સન્નારી, એનું સમત્વ કેવું દ્રઢ છે, ક્યાંય વિચલિત થતી નથી, ક્યાંય હાફડી ફાફડી થતી નથી, કુતૂહલતાથી પણ નથી જતી. એટલે પોતાની બધી માયા સંકેલીને આ અંબડ પછી હવે શ્રાવકનું રૂપ કર્યું એને, અને શ્રાવકનું રૂપ કરી અને એ સુલસાના ઘરમાં બેઠો. અને સુલસાના ઘરમાં પેસીને કહે, એટલે સુલસાએ શ્રાવકના દર્શન કર્યા. એટલે વિનીત એવી સુલસા તરત જ ઊભી થઈ ગઈ અને કહે છે પધારો પધારો ધર્મબંધુ, પધારો મારા ઘરે, તમારું સ્વાગત છે. અને આદર સત્કાર સન્માન કરીને ઘરમાં લઈ આવે છે અને એના પગ ધોવે છે. એ કાળમાં બધા જ શ્રાવક શ્રાવિકાઓના પગ ધોતા હતા. એટલે ખૂબ જ વાત્સલ્ય ભાવથી એના પગ ધોવે છે. પગ ધોઈને એને આદરપૂર્વક ઘરમાં લઈ આવે છે અને ઘરમાં લઈ જઈ અને ગ્રહ જિનાલયમાં લઈ જઈને એને પોતાના જિનાલયમાં રહેલા પરમાત્માના દર્શન કરાવે છે, વંદન કરાવે છે. ત્યારે આ અંબડ જોઈ રહ્યો કે ઓહો, આ શ્રાવિકાની કેવી પરમ નિષ્ઠા છે, કેવા અદ્ભુત એના ગ્રહ જિનાલયના ભગવાન છે. એટલે અંબડ પાસે તો બધી ઘણી લબ્ધિઓ હતી. એટલે કહે છે કે હે શ્રાવિકા, ચલ અહીં રહે હું તને બધા શાશ્વત જિનાલયોના વંદન અને દર્શન કરાવું. એમ કરીને સુલસાને બધા શાશ્વત જિનાલયોના ત્યાં જ બેઠા બેઠા દર્શન વંદન કરાવે છે. અને પછી કહે છે કે હે સુલસા, રાજગૃહ નગરીની બહાર આવા 3 દેવો આવ્યા, તો તું કેમ એના દર્શન વંદન કરવા ન ગઈ? તો એ કહે છે હે મહાત્મા, તમે તો જાણો જ છો, આ મિથ્યાત્વી દેવોને વળી શું જોવાનું? જે લોકો પોતાની પાસે શસ્ત્ર રાખતા હોય, અસ્ત્ર રાખતા હોય, રાગના નિમિત્તરૂપ સ્ત્રીને બાજુમાં રાખતા હોય, એની વાણીમાં શું હોય? એવાની વાણી શું સાંભળવી? જેને વિતરાગ પરમાત્માની વાણી સાંભળી હોય, એને આવા રાગ દ્વેષથી ભરેલા દેવોની વાણી સાંભળવામાં શું રસ હોય? મારે કોઈનો તિરસ્કાર નથી કરવો, પણ સ્વીકાર તો હું ખાલી મારા પરમાત્માનું જ કરીશ. મારું મસ્તક તો અરિહંત પરમાત્માને જ ઝૂકશે. તો કહે છે કે ચોથે દિવસે જ્યારે તીર્થંકર પરમાત્માનું મેં રૂપ વિખર્યું, ત્યારે પણ તું નહીં આવી. તો સુલસા શું વાત કરે છે, એને ખબર નથી. એટલે એ કહે છે હે અંબડ, એ કોઈ તીર્થંકર નહોતા. તો કે છે તને કેવી રીતે ખબર પડી? તો કહે છે કે મારું મસ્તક તો સદા મારા મહાવીર સ્વામી પાસે જ ઝૂકે, અને મારા મહાવીર સ્વામી રાજગૃહ નગરીની બહાર પધારે તો મને આખા શરીરમાં રોમાંચ થઈ આવે, મને એટલો બધો હર્ષ થઈ આવે, મને તત્ક્ષણ ખબર પડી જાય કે મારા મહાવીર સ્વામી આવી ગયા છે. આવી એની પ્રભુ પ્રીતિ હતી, આવી એની પ્રભુ ભક્તિ હતી, આવું એનું કનેક્શન હતું કે મારા પરમાત્મા નગરીની બહાર પધારે તો મને ખબર પડી જાય કે મારા ભગવાન આવી ગયા છે. મને તરત જ શરીરમાં રોમાંચ થઈ જાય. તો કે ખરેખર, તો કે અવશ્ય જેટલી વાર પરમાત્મા આવે એટલે મને અંતર સંકેત મળી જાય કે પ્રભુ પધારી ગયા છે, અને હું હર્ષિત થઈ જાઉં, આનંદથી ભોર વિભોર બની જાઉં. એટલે અંબડ કહે છે કે અહો મહાશ્રાવિકા. ત્યારે એને કહે છે કે હે સુલસા શ્રાવિકા, અરિહંત પરમાત્મા, સાક્ષાત પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં મારા મુખેથી તને ધર્મ લાભ કેવડાવ્યો છે.
તને ધર્મ લાભના આશીર્વાદ મોકલ્યા છે. આ સાંભળતા તો સુલસાના 3.5 કરોડ રોમ રાજીમાં દીવાઓ પ્રગટી ગયા. એની આંખમાંથી હર્ષના આંસુઓ વહેવા માંડ્યા. એની આંખોમાંથી આનંદના આંસુ વહેવા માંડ્યા અને એની રોમ રાજી વિકસવર થઈ ગઈ. એને થયું કે પરમાત્માએ મને યાદ કરી. પ્રભુના કેટલા શ્રાવકો, 1,59,000 શ્રાવકો, 3,18,000 શ્રાવિકાઓ, એમાં પરમાત્માએ મારું નામ લીધું, મને યાદ કરી, મને સંભાળી. પ્રભુએ મને આશીર્વાદ મોકલ્યા, પરમાત્માએ મને ધર્મ લાભ મોકલ્યા. સુલસાની આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડ્યા છે. સુલસા તો આનંદ વિભોર થઈ જાય છે. એના આત્માનો જે મોરલો છે એ નાચી ઉઠે છે કે સ્વયં પરમાત્માએ મારું નામ લીધું, મને યાદ કરી અને મને ધર્મ લાભ મોકલાવ્યો. સુલસાના આનંદનો કોઈ પાર નથી. એ નાચી ઉઠે છે અને સુલસા ત્યારે ને ત્યારે 3 નમસ્કાર કરીને પરમાત્માની અદ્ભુત એવી સ્તુતિ અને સ્તવના કરે છે. હે પરમાત્મા, મારું સર્વસ્વ હું તમને સમર્પણ કરું છું. હે પરમાત્મા, મારું તન, મન, વચન, આત્મા બધું તમને સમર્પણ કરું છું. એવો ભક્તિ ભાવ આ નારીનો હતો, એવો અદ્ભુત શ્રદ્ધા ગુણ અને એવી અદ્ભુત પ્રીતિ, પરમાત્મા ભક્તિ અને પરમાત્મા પ્રત્યેનું સમર્પણ ભાવ એનામાં હતું. આ જોઈને અંબળ પરિવ્રાજકની આંખમાં પણ આંસુ આવી જાય છે. કહે છે, શું આ નારીના આવા ગુણો છે? શું એનું સમ્યક દર્શન છે? શું એનો શ્રદ્ધા ગુણ છે? પરમ શ્રદ્ધા ગુણ. અને એ કહે છે કે હે સુલસા, તારા આવા ગુણોનો દર્શન કરીને હું તો ધન્ય બની ગયો, હું તો ખરેખર ધન્ય બની ગયો. ભક્તના હૃદયમાં તો હંમેશા ભગવાનનું નામ હોય, એને જ ભક્ત કહેવાય. પણ ભગવાનના હૃદયમાં જ્યારે ભક્તનું સ્થાપન થઈ જાય, ભગવાનના મુખમાં જ્યારે ભક્તનું નામ નીકળે, ત્યારે એનો બેડો પાર થઈ ગયો, ત્યારે એનો જન્મ સફળ થઈ ગયો. એટલે અંબર કહે છે, હે સુલસા, તું સર્વ નારીઓમાં સર્વશ્રેષ્ઠ છું. તું પરમાત્માના સર્વ શ્રાવક શ્રાવિકોમાં સર્વશ્રેષ્ઠ છું, સર્વોત્તમ છું. માટે જ પરમાત્માએ તને યાદ કરી. ધન્ય છે તારા શ્રદ્ધા ગુણને, ધન્ય છે તારા પરમાત્મા પ્રત્યેના પ્રીતિ ભાવને, ભક્તિ ભાવને, અને વંદન કરે છે. અને અંબર કહે છે કે આ જોવા માટે જ પરમાત્માએ મારા થકી તને ધર્મ લાભ કેવડાવ્યા હશે. એવો અદ્ભુત શ્રદ્ધા ગુણ, એવો અદ્ભુત આ આસ્તિક્ય નામનો ગુણ છે. આ ગુણ સુલસા મહાસતીમાં પ્રવજ્વલિત હતો. અને આને કારણે કથા તો ઘણી લાંબી છે, પણ આ મહાસતીએ પોતાના અંત સમયે અણશણ વ્રત ગ્રહણ કર્યું. અણશણ વ્રત પણ એને કોણે ઉછરાવ્યું? ગૌતમ સ્વામી, ગણધર ભગવંતે ઉછરાવ્યું. પરમાત્માના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીએ એને અણશણ વ્રત ઉછરાવ્યું. અને અણશણ વ્રત લઈને સર્વ જીવોની આલોચના, ક્ષમાપના, સમાધિ, મરણની બધી જ વિધિ પૂરી થયા પછી આ સુલસા શ્રાવિકા જ્યારે રહે છે, ત્યારે એના આત્મભાવની વિશુદ્ધિ એટલી બધી પ્રવજ્વલિત થઈ જાય છે. આવા પરમ શ્રદ્ધા ગુણના કારણે સમભાવની વૃદ્ધિ 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 થતા એના આત્માના પરિણામ અત્યંત વિશુદ્ધ થઈ જાય છે. અને ત્યારે એને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું. તીર્થંકર નામ કર્મ એને ઉપાર્જન કર્યું. અને અંતે સમાધિપૂર્વક મૃત્યુ પામીને એ દેવલોકમાં ગઈ. પણ ત્યાંથી આ સુલસા મહાસતી આ જ ભરત ક્ષેત્રમાં આવતી 24મીમાં 15મા નિર્મમ નામે તીર્થંકર રૂપે પ્રગટ થશે. 15મા નિર્મમ નામે તીર્થંકર થશે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે, ધર્મ તીર્થની સ્થાપના કરશે. એવો અદ્ભુત આ સુલસા શ્રાવિકાનો શ્રદ્ધા ગુણ, જે ગુણના પાયા ઉપર એને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. આપણે એ મહાસતી અને એમાં રહેલા તીર્થંકર પરમાત્માને કોટી કોટી વાર વંદન કરીએ. એવો આ સમ્યક દર્શન નામનો ગુણ આપણે જોયો.
એટલે આ સમ્યક દર્શન નામનો જે ગુણ છે એ આ આસ્તિક્ય નામનો ગુણ, એનામાં ઉપશમ ભાવ પણ હતો, એનામાં આસ્તિક્ય પણ હતું, અનુકંપા પણ હતો, બધા જ ગુણો હતા. એટલે આ સમ્યક દર્શન એ શાસનનું પ્રવેશ દ્વાર છે, એ મોક્ષ નગરીનું પાદપીઠ ફાઉન્ડેશન છે, એ મોક્ષરૂપી મહેલનો દરવાજો છે. અને એ એક એવો એકડો છે, આ એકડો આવ્યા પછી બધા મીંડાઓનું મિનિંગ થાય. It is that one after which all the zeros, when they're put behind it, they make sense. If the zeros are just like that, there is no sense. But as soon as you put a one in front of it, every single zero makes a sense. અને આ zeros તે કયા છે? સમકીતી આત્મામાં સંસારનું ઝીરો થઈ જાય છે, સંસારનું મૂલ્યાંકન ઝીરો થઈ જાય છે. જ્યારે સંસારનું મૂલ્યાંકન નાશ થઈ જાય, ઝીરો થઈ જાય, ત્યારે આ સમ્યક દર્શનનો વન પ્રગટ થાય છે. અને એના પછીનો કરેલો બધો ધર્મ એ ખરો ધર્મ થાય છે. એના પછીનો કરેલો બધો ધર્મ એ નિર્જરાનું કારણ બને છે. એની પહેલા કરેલો બધો ધર્મ એ ધર્મ નથી, ખાલી ક્રિયા રૂપે રહે છે. એનાથી પુણ્ય બંધાય પણ નિર્જરા નથી થતી. એટલે આ સમ્યક દર્શન ગુણ તો અવશ્ય પ્રગટ કરવા જેવો છે. અને આનાથી આધ્યાત્મિક જીવનની શરૂઆત પણ આનાથી જ થાય છે. એટલે આધ્યાત્મિક જીવનની શરૂઆત, મોક્ષ માર્ગનું પ્રયાણ, મોક્ષ નગરીનો દરવાજો, એવું આ સમ્યક દર્શન ગુણ છે. આના પછી જ તો ભવોની ગણતરીની શરૂઆત થાય છે. પ્રચંડ પુણ્યના ધણી એવા તીર્થંકર પરમાત્માઓના પણ ભવોની ગણતરી ક્યારથી થાય? સમ્યક દર્શન ગુણના પ્રાપ્તિ પછી જ. એની પહેલાના ભવોમાં પણ એમને ચારિત્ર લીધું હશે, ઘણા સત્કાર્યો કર્યા હશે, ઘણા દાન તપ શીલ ભાવ બધું કર્યું હશે, પણ એની શાસ્ત્રકાર ભગવંતો કોઈ નોંધ પણ નથી લેતા. કેમ કે સમ્યક દર્શન આવ્યા પછી જ ધર્મની શરૂઆત થાય છે. એટલે આધ્યાત્મિક જીવનની શરૂઆત પણ આનાથી થાય છે. અને આ સમકીતીનો મંત્ર શું છે? સહન કરવું, સ્વીકાર ભાવ, સર્વ પરિસ્થિતિઓ, સર્વ વ્યક્તિઓ, સર્વ વસ્તુઓનો સ્વીકાર ભાવ, સમભાવ અને સાક્ષી ભાવ, આ એના મંત્રો છે. અને આ સમ્યક દર્શનનું બીજો શું છે કે the destination is now set. Now the person knows કે હવે મારે મોક્ષ એ જ મારું લક્ષ્ય છે. લક્ષ્ય બંધાઈ જાય છે કે હવે મારે મોક્ષ સિવાય બીજું કોઈનું પ્રયોજન નથી. મારી સર્વ ધર્મ ક્રિયાનું ફળ કેવળ મોક્ષ, અને મોક્ષ જ જોઈએ છે. મારે એકલું મોક્ષનું જ સુખ જોઈએ છે. સો ધ ડેસ્ટિનેશન ઇઝ નાઉ સેટ એન્ડ ઇઝ કન્ફર્મ્ડ. એટલે વોટ હેપન્સ ઇઝ the આત્મા શું કરે છે? ઇટ સ્ટાર્ટ્સ ડિલીટિંગ ઓલ ધ રોંગ પ્રોગ્રામ્સ દેટ આર ધેર ઇન ધ આત્મા. અત્યાર સુધી સંસાર સુખના જે રોંગ પ્રોગ્રામ્સ હતા એ બધા ડિલીટ થઈ જાય અને રાઈટ પ્રોગ્રામ ઇન્સર્ટ થાય છે કમ્પ્યુટરમાં. શાના? મોક્ષ સુખના. It is the dissolution of your identity and the elimination of your ego. And what happens? It is the beginning of the end of all miseries. It is the beginning of the end of all miseries. It's the beginning of the end of all sansar. And it is the beginning of your spiritual pleasure journey. It is the beginning of the experiencing of this eternal bliss. That is what Samyak Darshan is. અત્યાર સુધી આત્મા કયો નંબર ડાયલ કરતો હતો? 1-800 સંસાર સુખ. હવે એ કયો નંબર ડાયલ કરે છે? 1-800 મોક્ષ સુખ. That is the right number. That is the appropriate thing. એટલે એને ખબર પડી જાય છે, એને વિશ્વાસ છે કે સાચું સુખ એ ગુણોની અનુભૂતિ રૂપી સુખ એ મોક્ષમાં જ છે અને મારે મોક્ષનું જ સુખ પ્રાપ્ત કરવું છે. એટલે હવે આ આત્મા શું કરે છે? જીવોને માફ કરી દે છે, મનને સાફ કરી દે છે, પ્રભુને યાદ કરે છે અને સદા પ્રભુનું સ્મરણ અને પ્રભુનું શરણ સ્વીકારીને આપણે પણ આપણા આત્મામાં સમ્યક દર્શન રૂપી બીજની વાવણી કરીએ અને એના વડે ધર્મરૂપી કલ્પવૃક્ષ ઉગી નીકળે અને એમાં મોક્ષની પ્રાપ્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય. આપણને અવશ્ય અવિવળ અનુપમ પરમ એવા શાશ્વત એવા મોક્ષની સુખની પ્રાપ્તિ થાય. આ ગુણ વડે, બોધિ બીજ વડે આપણને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય. એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના, એવી જ પ્રાર્થના. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો અનંત અરિહંત સિદ્ધ પરમાત્મા કેવળી પ્રરૂપની સાક્ષીએ ત્રિવિધિ ત્રિવિધ તસમિચ્છામિ દુક્રમ.
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं जैनं जयति शासनम्। शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः सर्वत्र सुखी भवतु लोकः। जय जिनेन्द्र અને પ્રણામ।